નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવો. 7 નંબર આલવાર શ્રી રાજા કુલશેખર આલવારની ચર્ચા આપણે ગત સત્રમાં કરી, જેમાં રાજા કુલશેખર આલવારનો ભગવાનના ભક્તોમાં જે પ્રેમ છે, વૈષ્ણવોમાં જે પ્રીતિ છે, એ વાસ્તવમાં ખૂબ સરાહનીય છે. અને વૈષ્ણવની સેવા દ્વારા શ્રી રાજા કુલશેખર આલવારે સિદ્ધ કર્યું કે ભગવાનની પ્રસન્નતાનું કારણ જે છે એ ભક્ત છે. ચક્રવર્તીપાદ ગુરુવાષ્ટકની અંદર કહે છે, યસ્ય પ્રસાદાદ ભગવત પ્રસાદો, યસ્ય પ્રસાદા ન ગતિ કુતોપી. જેની કૃપાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે, તો એવા જે વૈષ્ણવ છે એની સેવા કૃપા વગર કોઈ ભગવાનની કૃપા પ્રાપ્ત ન કરી શકે. અને વૈષ્ણવ સેવામાં એવો અનુરાગ થયો કે એમણે પોતાના રાજ્યનો ત્યાગ કરી અને અંતિમ જીવન જે છે શ્રીરંગમમાં વ્યતીત કર્યું ભગવાનની સેવામાં. પોતાની પુત્રીને પણ ભગવાન રંગનાથ સાથે વિવાહ કરાવ્યા. અને આ રીતે એક આદર્શ વૈષ્ણવ દાસ તરીકેનું જીવન કેવું હોવું જોઈએ. અને સેવાની સાથે સાથે ભગવાનની કથાની જે પ્રીતિ છે, કથામાં જે પ્રેમ છે, તો એ પણ એક અદ્ભુત રાજા કુલશેખર આલવારમાં જોવામાં આવ્યો કે કથા કેવલ શ્રવણ નથી કરતા, પણ કથાની અંદર પ્રવિષ્ટ થઈ અને પોતાની લીલાનો પાઠ સમજી ને રાજા કુલશેખર આલવારે જે પ્રમાણે કથા શ્રવણ કર્યું છે, તો આ 2 ગુણ એમના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ છે. એક છે ભગવદ કથા શ્રવણ દ્વારા ભગવદ પ્રીતિ, અને બીજું છે વૈષ્ણવની સેવા. તો આ 2 મહાન ગુણોનું પ્રકાશન રાજા કુલશેખર આલવારના જીવનમાં જોવામાં આવે છે. અને ત્યારબાદ અષ્ટમ આલવાર તરીકે આજે આપણે પેરીય આલવારની ચર્ચા કરીશું. તો આ પેરીય આલવાર અને એની પછીના જે 9 નંબરના આલવાર જે છે એ એક સ્ત્રી છે, એક મહિલા છે, જેનું નામ છે આંડાલ. તો આ પેરીય આલવાર અને આંડાલનો એક વિશેષ સંબંધ છે. પિતા પુત્રી છે. પેરીય આલવાર પિતા છે, એની પુત્રી છે આંડાલ, જે 9 નંબરના આલવાર થયા છે. 12 આલવારમાં 11 પુરુષ છે, 1 સ્ત્રી છે, અને આંડાલ છે. તો એની કથા આપણે આવતા સમયમાં ચર્ચા કરવાની છે કે આંડાલ કોણ છે અને કેવી રીતે આલવારનું સ્થાન એને પ્રાપ્ત થયું છે. પણ પેરીય આલવાર એ પણ અન્ય આલવારોની સમાન ભગવદ પાર્ષદ છે, મુક્ત જીવ છે. તો તમને યાદ છે આ પેરીય આલવાર કોણ છે? પૂર્વ લીલામાં ગરુડ, ભગવાનનું વાહન જે છે ગરુડ, ગરુડજીનો અંશ અવતાર પેરીય આલવાર છે. તો ગરુડજી એમને પણ થયું, કારણ ગરુડ આમ ભલે પક્ષી લાગે છે, ભગવાન વિષ્ણુ એની સવારી કરે છે, એટલે આપણે આમ વાહન ઉપર બહુ ફોકસ નથી કરતા કે ભાઈ ગરુડજી ભગવાનનું વાહન છે તો ભાઈ ગરુડને છોડો, આપણે ભગવાન હારે મતલબ છે ને.
પણ ભગવાન સાથે જોડાયેલો જે કોઈ જીવ છે એ અપને આપમાં એનું એક વિશિષ્ટ મહત્વ છે. તો ગરુડ ભલે પક્ષીના રૂપમાં દેખાય છે, પણ ગરુડ કોઈ સામાન્ય નથી. કારણ કે ગરુડ જ્યારે ઉડે છે ને તો એની પાંખથી સામવેદની ધ્વનિ નીકળે છે. ભગવાન જેની ઉપર સવારી કરે છે ને તો આચાર્ય છે ગરુડજી. આપણે એને એક પક્ષીના રૂપમાં જોઈએ છીએ. એ જ ગરુડજી આજે પેરી આલવારના રૂપમાં પ્રગટ થયા છે. અને કળિયુગના પ્રારંભિક વર્ષોમાં, કળિયુગ જ્યારે પ્રારંભ થયો એના 50 વર્ષ વ્યતીત થયા જ્યારે, તો એ પ્રથમ 50 વર્ષની અંદર પેરી આલવારનો જન્મ થયો છે. કૃતમાલા નદીના તટે. તમે જાણો છો ને, દક્ષિણ ભારતની જે પયસ્વીની, કાવેરી, ગોદાવરી ઇત્યાદિ પવિત્ર નદીઓ જે છે, એમ કૃતમાલા નદી જે છે એ પણ પરમ પવિત્ર છે. આનું વર્ણન પણ ભાગવતમાં છે. કયા સ્કંદમાં છે? હા હા, એમાં તો છે એકાદશ, જે મેં પહેલા પ્રવચનમાં કીધું હતું ત્યારે. 8મા સ્કંદમાં પણ છે. અને અષ્ટમ સ્કંદની કથા જો તમને સ્મરણ હોય તો, કારણ કે બહુ ઓછી થાય છે, મત્સ્ય અવતારની જે કથા છે ભગવાનની, તો ભગવાને મત્સ્ય અવતાર લીધો અને રાજા સત્યવ્રત જે નદીના તટ ઉપર પ્રાર્થના કરી રહ્યા હતા, એ આ કૃતમાલા નદીના તટ ઉપર હતા. સત્યવ્રત નામના જે રાજા છે. શ્રીમદ ભાગવત 8મા સ્કંદનો 24મો અધ્યાય. તો આ કૃતમાલા નદીનું વર્ણન વેદ પુરાણોમાં છે. એનો અર્થ કે આ બધી નદીઓ પરમ પવિત્ર નદી છે. હાલાકી આમ જોવો તો પૃથ્વી ઉપર જેટલી નદીઓ છે બધી જ પવિત્ર છે, પાવન કરવા વાળી છે. પણ એકથી એકનું વિશેષતા કંઈક અલગ હોય છે. જેમ આપણે માનીએ કે નદીઓ ઘણી બધી છે, બધી નદી પવિત્ર કરે છે, પણ પૂછવામાં આવે નદીઓમાં શ્રેષ્ઠ કોણ છે? ગંગા. ભાગવત કહે છે નિમ્ન ગાનામ યથા ગંગા. તો હરેક નદીનું અપને આપમાં એક મહત્વ છે. તો એવી જ આ કૃતમાલા નદી જે છે, જેના તટ ઉપર અનેક ભક્તોનું પ્રાગટ્ય થયું છે. તો એમાંથી આ રાજા જે કુલશેખર આલવારની કથા આપણે સાંભળી, પૂર્વ સપ્તમ આલવારના રૂપમાં, એના પૂર્વ જે આલવારોની કથાઓ આપણે સાંભળી, તો અલગ અલગ આ બધી જે 5 નદીઓના નામ જે આપ્યા છે, એમના તટે જ આ બધા વૈષ્ણવોનો આવિર્ભાવ થયો છે. તો આ પેરિય આલવાર કૃતમાલા નદીના તટે વિલ્લીપુત્તુર નામનું એક ગામ છે. અચ્છા, એક આની પણ સુંદર કથા છે. આ વિલ્લીપુત્તુર જે નામ થયું છે, તો વિલ્લી નામનો એક શિકારી હતો પહેલા, એના પણ પૂર્વ સમયમાં. તો એ શિકારી ભક્ત હતો અને એણે ત્યાં એક મંદિર બનાવ્યું હતું આ સ્થાનની અંદર. એ શિકારીના નામથી જ એ ગામનું નામ વિલ્લીપુત્તુર નામ થયું છે એનું. અને ત્યાં એક ભગવાનના સુંદર વિગ્રહ છે જેનું નામ છે વટપત્રશાહી ભગવાન. તો વટપત્રશાહી ભગવાનના શ્રી વિગ્રહ હતા, પણ એનું મંદિર આ વિલ્લી નામનો જે શિકારી હતો એણે બનાવ્યું, એટલે એ સ્થાનનું નામ થયું વિલ્લીપુત્તુર. અને ભગવાન છે વટપત્રશાહી. તો તમે જાણો છો વટપત્રશાહીનો અર્થ શું છે? બહુ સરળ છે ને. વટ માને વડનું પાન, વટપત્ર. શાહી માને જેની ઉપર શયન કરે છે ભગવાન. તો આ શ્લોક પ્રાય બધા જાણે છે. કરાર વિંદે ન પદાર વિંદમ મુખાર વિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ મુકુંદ મનસા સ્મરામી. તો એ જ સ્વરૂપ છે વટપત્રશાહી ભગવાન. તો સુંદર આ દિવ્ય મંદિર, આ દિવ્ય સ્થાન. અને એણે જ્યારે આ નગર વસાવ્યું તો એણે શું કર્યું, જે ગામમાં રહેતા હતા ત્યાંથી એણે ઘણા પરિવારોને અહીંયા શિફ્ટ કર્યા રહેવા માટે. તો એમાં ઘણા બ્રાહ્મણ પરિવારો પણ હતા. અને એવા જ એક બ્રાહ્મણ પરિવારની અંદર એક દંપતી છે, પિતા શ્રી મુકુંદ અને માતા પદ્માદેવી. સુસંસ્કૃત બ્રાહ્મણ પરિવાર છે, વેદપાઠી બ્રાહ્મણ પરિવાર છે. અને આ મુકુંદ ભટ્ટના ઘરે આ પેરિય આલવારનો જન્મ થયો છે.
સૌભાગ્યની વાત એ છે કે આજે આપણે પેરિયા આલવારની કથા સાંભળી રહ્યા છીએ એકાદશીના દિવસે, અને એની જન્મતિથિ પણ એકાદશી છે. તો સંજોગ બેહી ગયો કે એ જ તિથિ આજે છે એકાદશી, જ્યારે આ પેરિયા આલવાર પ્રગટ થયા છે. તો એમનું એક નામ હતું ભટ્ટનાથ, કારણ કે એમની સરનેમ આવે છે ભટ્ટ, તો એનું નામ ભટ્ટનાથ. અને એમનું પ્રસિદ્ધ નામ હતું વિષ્ણુચિત્ત. મૂળ નામ માતા પિતાએ શું રાખ્યું છે એનો તો કંઈ પરિચય આજ સુધી મળ્યો નથી, પણ આ બે નામ એમના બહુ ફેમસ છે. એમનું જે પરિવાર છે, વેયર વર્ગથી એમનો સંબંધ છે. બ્રાહ્મણોની જે પરંપરાઓ ચાલતી હોય ને, તો એમાં એક છે વેયર વર્ગ. વેયર વર્ગ એને કહેવામાં આવે કે આ લોકો વાંસની એક લાકડી સાથે રાખે છે. આપણે જાણીએ છીએ કે તમે સંન્યાસીઓને જોયા છે ને, સંન્યાસીઓ દંડ રાખે છે સાથે. એમાં વૈયર વર્ગના જે બ્રાહ્મણો છે એ એક લાકડી રાખે પતલી એવી વાંસની. અને ગામડે તમે જોશો એક પેઢી પહેલાં લોકોને આવી ટેવ હતી, આમ લાકડી હારે હોય, ક્યાંક બહાર નીકળ્યા હોય ને તો આવી અમુક પરંપરાઓ હોય છે લાકડીઓ સાથે રાખવાની. તો આનો એક સિદ્ધાંત પણ છે કે કોઈ બ્રહ્મચર્ય જીવનમાં હોય ત્યાંથી પછી ગૃહસ્થ જીવનમાં જ્યારે એ પ્રવેશ કરે છે તો આ વાંસની લાકડીને સાથે રાખે છે. આવો એક નિયમ છે એની પરંપરામાં. અને ગામડાઓની અંદર તમે આ પરંપરાઓ જોઈ હશે. ઘણી એવી પ્રજાતિઓ છે જે લોકો આજે પણ લાકડી રાખે છે. તો આનો પણ શાસ્ત્રથી એક સંબંધ છે. હરેક કુળની અંદર એની અલગ અલગ મર્યાદાઓ. આજ તો કોઈને ખબર નહીં હોય લાકડી શું કામ રાખે છે. કદાચ પૂછો કે લાકડી કેમ રાખો, એ દાદા રાખતા હતા એટલે અમે રાખી એમ. પણ પરંપરા ચાલી રહી છે એમ. ભલે કારણ ખબર નથી, પણ આ જે બ્રાહ્મણ પરિવાર છે તો બ્રહ્મચારી આશ્રમમાંથી જ્યારે કોઈ ગૃહસ્થમાં જાય તો લાકડી રાખવાની એ નિયમ હતો. દરેક બ્રહ્મચારી જીવનમાં ગુરુકુળોમાં તમે જોયું હશે તો ત્યાં પણ વિદ્યાર્થીઓ લાકડી રાખે છે. કાષ્ઠ, તો આ કાષ્ઠ સાથેનો એક સંબંધ છે અલગ અલગ પ્રકારની જાતિઓનો. તો એમ આની પણ આ વૈયર વર્ગ પરંપરા જે છે એમનાથી આ પરિવાર આવી રહ્યું છે. અને એમનું જે નામ છે વિષ્ણુચિત્ત, તો નામ પ્રમાણે જ ગુણ છે વિષ્ણુચિત્ત. વિષ્ણુમાં હંમેશા એનું ચિત્ત લાગેલું રહેતું, એટલા માટે એનું એક નામ જે છે વિષ્ણુચિત્ત. હંમેશા મનને ભગવાનમાં લગાવેલું રાખતા. અને 8 વર્ષની ઉંમર થઈ, 8 વર્ષની ઉંમરથી ભગવાનની સેવામાં લાગી ગયા છે. જ્યાં વટપત્રશાહી ભગવાન છે, તો એક દિવસ મંદિરમાં ગયા અને જોયું કે ભગવાનને સુંદર ફૂલની માળા ગ્રહણ કરી છે. તો પેરિયા આલવારના મનમાં વિચાર થયો કે મારે પણ ભગવાનને ફૂલની માળા ઓફર કરવી છે. તો એણે જે પોતાની જમીન હતી એમાં એક સુંદર બગીચો બનાવ્યો અને બગીચાની અંદર ઘણા બધા તુલસીનો ઉછેર કર્યો. તુલસીના છોડ વાવી દીધા, સાથે માલતી, કમળ, આવા જેટલા જેટલા પુષ્પ જે એને સારા લાગતા હતા બધા પુષ્પ પોતાના એ બગીચામાં ઉગાડતા અને ત્યાં જ રહેવા લાગ્યા. એ ડેઈલી બગીચામાંથી ફૂલ તોડીને લાવે, પોતાની જાતે માળા બનાવે અને એ ભગવાનને ઓફર કરે. આ એનો નિત્ય ક્રમ થઈ ગયો. અને બ્રાહ્મણના જે ઉચિત કર્તવ્ય હોય, સંધ્યાવંદન કરવું ઇત્યાદિ, જે જે શીખ્યા હતા એ બધું કરતા, પણ એની મુખ્ય સેવા હતી ભગવાનને માળા અર્પણ કરવાની, ફૂલ ઓફરિંગ કરવા ભગવાનને. તો તમે વિચાર કરો કે જ્યાં સુધી એનું જીવન રહ્યું ત્યાં સુધી એણે આ એક જ સેવા કરી, ભગવાનને ફૂલહાર ઓફર કરવાના ડેઈલી. બગીચો પોતે ઉગાડવાના પોતે, વીણવાના જાતે, એનું શુદ્ધિકરણ કરવાનું, એની માળા પણ જાતે બનાવે અને ઓફર ભગવાનને જાતે જઈને કરે. અને મુખ્ય વાત એ હતી કે ભગવાન એનો સ્વીકાર પણ કરતા, એ માળાનો ડાયરેક્ટ. તો તમે જો રામાનુજાચાર્યની કથા યદી જો તમે સાંભળી છે તો એમાં રામાનુજાચાર્યએ આ સેવા માટે શ્રીરંગમમાં જ્યારે ભગવાનને ફૂલની તકલીફ થઈ
તો રામાનુજાચાર્ય એમના શિષ્યોને કીધું કે શ્રીરંગમ જઈ અને ભગવાનની ફૂલ સેવા કોણ કરવાનું છે? તો કોઈ હાથ ઉપર ન કર્યો. એક વ્યક્તિ હાથ ઉઠાવ્યો તો એક શિષ્ય, નામ યાદ છે એનું? અનંતાચાર્ય. અનંતાચાર્ય જે છે એમણે કીધું કે આ સેવા હું કરીશ. અને ત્યારે રામાનુજાચાર્ય એમને આ વાત કરેલી કે પેરિયા આલવારે જે પ્રમાણે ભગવાન વટપત્રશાહીની સેવા કરી છે, આવી સેવા તમારે ત્યાં રંગનાથ ભગવાનની કરવાની છે. અને આ અનંતાચાર્ય પણ જીવનના અંત સુધી એમણે ભગવાન રંગનાથની સેવા કરી ત્યાં. તો પેરિયા આલવાર આ સેવા કરતા એમની મુખ્ય સેવા થઈ ગઈ. હવે જો વિચારવાની વાત એ છે કે ભગવાનના મંદિરમાં નાની મોટી જે કાંઈ સેવાઓ આપણને દેખાય છે, આપણે એને સામાન્ય સમજતા હોય કે ભાઈ આ આપણા કામનું. જેમ કે ભગવાનને ત્યાં પોતું મારવું, કચરું કાઢવું, આ ફૂલોની માળા બનાવવી, કે આવી નાની નાની જે કાંઈ સેવાઓ તમે જોતા હોય, આપણે તો એની ઉપર ધ્યાન ન આપતા હોય, આપણું ફોકસ ન હોય ને. પણ આ સેવા જેટલી નાની દેખાય ને એટલી જ દિવ્ય છે, ભગવાનની સાથે સંબંધ જોડે છે. હવે આવી સેવાઓમાં જ્યારે આપણે પોતાને લગાવીએ છીએ તો આ સેવાઓ નિશ્ચિત રૂપે આપણો સંબંધ ભગવાન સાથે જોડે છે. પણ દુર્ભાગ્ય એ છે કે સેવા શું છે એ સિદ્ધાંતની આપણને સમજ નથી. એટલે આપણે એવું માનવી, કોઈને કીધું હોય ભક્તોને કાંઈ પોતું મારો, ઘરે નથી મારતો હું, કે ભાઈ અહીંયા થોડો હું કરું એને. કોઈ માતાજીઓને કહીએ તમે આ સેવા કરશો, અમારા ઘરે જ નોકર છે, એમ ઘરે નથી પોતા કરતા, અહીં હું કામ કરી. જો સેવા કોઈ વ્યક્તિ ભગવાનની નથી કરતો ને એની પાછળનું એક જ કારણ છે પોતાનો ઈગો, અભિમાન, કે ભાઈ અમે આટલા મોટા ઘરેથી આવીએ છીએ, અમારા ઘરે નોકર ચાકર છે ને અમે અમારી સેવામાં 50 જણા અમારા ઘરે છે તો અમે શું કામ કરીએ ભાઈ. ધનનો ઈગો જેને છે, યા તો કોઈ પોસ્ટ, અમે તો આટલા મોટા શેઠ છીએ, અમે આટલા મોટા કરોડોના માલિક છીએ, અમે આવું કામ કરશું. ધનનો ઈગો, પદનો ઈગો, આ અભિમાન આપણને સેવા કરવા દેતું નથી. તમે ઘરે ભલે પોતા ન કરતા હોય, અહીં કરવા પડે. શું કામ? કારણ કે આ અનંત બ્રહ્માંડ અધિપતિનું ઘર છે. તમારા ઘરે પોતા ન કરો, પણ અંબાણી ત્યાં ગયા હોય ને અંબાણી એમ કે કાંઈ પોતું મારો, મારો જોક નહીં ને હે. તો આ દુનિયામાં જેટલા અંબાણી જેવા છે ને, આ એનો બાપ છે, એટલે એની આ સેવા કરવી જ પડે. કેમ? કારણ કે આપણું કલ્યાણ એમાં છે. આપણાથી શ્રેષ્ઠ વ્યક્તિ ત્યાં જાય છે તો એની સેવા કરીએ છીએ કે નહીં? તો ભગવાનથી શ્રેષ્ઠ કોણ છે? તો પહેલા મનમાં એ વાત ઘુસાડો કે ભગવાનનું મંદિર જે છે ને એ આ પૃથ્વીનું વૈકુંઠ છે, આ ભૂવૈકુંઠ છે, જેમાં ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠિત વિગ્રહ બિરાજમાન છે. અને એની સેવા દ્વારા આપણો સંબંધ એની હારે બને છે. અને જો કોઈ એક સેવામાં મન લાગી ગયું ને, કોઈ બી એક સેવામાં જો નિષ્ઠાપૂર્વક લાગી ગયા તો એ સેવા તમને સીધા ગોલોક સુધી પહોંચાડી દેશે. આ સેવાથી ભક્તિ મળે છે. અને આ પેરિયા આલવારના જીવનમાં એ સિદ્ધ કરશે કે આ સેવાની મહત્તા શું છે, ભગવાન સાથે સેવાથી સંબંધ કેમ બને. પણ આપણે આપણા અભિમાન અને એ બધા આપણા ખોટા જે સ્ટેટસ જે આપણા બનેલા છે એના ચક્કરમાં આપણે વિચારીએ છીએ આ સેવા મારા માટે યોગ્ય, એ તો ઓલા નાના નાના ભક્તો હશે ને એ કરશે આ બધી. પણ એને ખબર નથી કે ભગવાનની દ્રષ્ટિનું ગણિત જુદું છે, તમારું ગણિત જુદું. કેમ કે આપણી અંદર હજી ભૌતિકતા ભરેલી છે. એક તો આપણે વૈષ્ણવોને દિવ્ય માનતા નથી ભગવાનના મંદિરને દિવ્ય માનતા, કે નથી ભગવાનની સેવામાં આપણને કોઈ દિવ્યતા દેખાતી. આપણને બધું મટીરિયલ લાગે છે, ભૌતિક. રિયલમાં ભગવાન સાથે જોડાયેલું હરેક કાર્ય દિવ્ય છે. અને આની અનુભૂતિ જ્યારે કરશો ને ત્યારે તમે સેવા માટે લાલાયિત રહેશો કે ક્યારે મને સેવા મળે. અને સેવાથી જે લોકો ભાગી રહ્યા છે ને એટલે સમજી લેવાનું કે આનું મગજ ભૌતિક છે, હજી આ ભગત થયો નથી. ભલે માળા પહેરી લીધી હોય, માળા કરતોય હોય, તિલક લગાડતો હોય, પણ સેવા ભગવાનની જો રુચિ નથી અથવા દિવ્ય ભાવથી આ સેવાનું દર્શન નથી થતું તો નિશ્ચિત રૂપમાં હજી આપણે ભૌતિક અવસ્થા ઉપર છીએ. સમજમાં આવ્યું?
આપણું માઇન્ડ, આપણી ચેતના જે છે ને હજી કૃષ્ણ ભાવના ભાવિત નથી બની. અને એટલે આપણને આપણા ઘરમાં પોતું મારવું અને ભગવાનના મંદિરમાં પોતું મારવું આ બે એક લાગે છે. ઘરે જે સફાઈ થઈ રહી છે ને એ ઇન્દ્રિય ભોગ છે, યા તો સ્વ પોતાના માટે અથવા તો પર માને અન્ય સભ્યો માટે. અલ્ટિમેટ તો સંસારની સેવા છે. અને ત્યાં આપણે ભક્ત અથવા ભગવાનની સેવા કરીએ છીએ. આ અંતર છે બંનેમાં. તો ભગવાન માટે થયેલું કોઈ કાર્ય વહીવટ નથી. ભગવાન માટે થયેલું કોઈ કાર્ય એ સામાન્ય કાર્ય નથી. આ આધ્યાત્મિક કાર્ય છે, એટલે એને સેવા કહેવામાં આવે છે. અને સેવા કરવી એ આપણું કર્તવ્ય છે. અને આ સેવા જે છે ને એ આપણું શુદ્ધિકરણ કરે છે. આ શુદ્ધિકરણ કરી અને ભગવાન સાથે આપણા સંબંધને જોડે છે, એ સંબંધને પુષ્ટ કરે છે. અને આ સંબંધે ભગવાન આપણી ઉપર કૃપા કરે છે. એટલા માટે સેવા જે છે ને એક વૈષ્ણવના જીવનમાં બહુ મહત્વપૂર્ણ છે. પ્રભુપાદજીને પૂછ્યું ભક્તિનો અર્થ શું છે? પ્રભુપાદની બુક્સ વાંચો છો? તેમાં પ્રભુપાદજીએ ભક્તિનો અર્થ શું બતાવ્યો છે? કૃષ્ણની પ્રેમમય સેવા. આ ભક્તિ છે. ઘણા એમ કહેતા હોય અમે ભક્તિ કરીએ, સેવા નથી કરતા. તેને પૂછો તમે જાવું જ ક્યાં? ગોલોક વૃંદાવન જાવ. તમને ખબર ત્યાં જઈને કરવાનું જ હોય. ત્યાં કઈ તમારે નામ જપ તો કરવાનું નથી. ત્યાં ભગવાનના ધામમાં ગયા પછી ત્યાં શું કરવાનું? સેવા. અહીંયા તમે મંદિરમાં જાઓ છો તો મંદિરમાં ભગવાન મૂર્તિના રૂપમાં છે ને, શ્રી વિગ્રહના રૂપમાં. ત્યાં લાઈવ હશે. તો અહીંયા તમે જે સેવા કરો છો એ ગોલોક વૃંદાવનમાં જ્યારે જાશો તમે ભગવાનના ધામમાં, એની પ્રેક્ટિસ છે. અહીંયા જે કરો છો એ તમે અહીંયા સેવા ન કરતો હોય એ ન્યા કરે. વિચાર કરો એક. અહીંયા જ સેવાનો મૂળ નથી. ભગવાન અહીંયા જોવે. આ બધા મંદિરો શું કામ બનાવ્યા છે ખબર? ન્યા ભગવાન જોવે કે આ સેવા કરે છે કે નથી કરતો. જો નથી કરતો તો આને ગોલોકમાં લાવવા જેવો. કારણ કે ન્યા બેહીને ખૂણો ગોતે કંઈક બેઠો બેઠો એ કે આપણે માળા જ કરવી ગોલોકમાં. ત્યાં તો કૃષ્ણ લાઈવ છે ને, ત્યાં સેવા પણ લાઈવ સ્વરૂપમાં છે. ન્યાય એમ કે નથી કરવી તો એનું તો કામ નથી. ત્યાં સેવા ભાવના જે છે ને એ પહેલો ભગવત ધામમાં એન્ટર થવાનો છે. કારણ કે ભક્તિનો સીધો અર્થ સેવા છે. અને અષ્ટ સખી મંજરી કિંકરીઓ ગોલોકમાં આ જ કરે છે. જેટલા પણ જીવ છે વૈકુંઠની અંદર પણ જેટલા પાર્ષદો છે બધા ભગવાનની સેવામાં લાગ્યા છે. કારણ કે ભગવત ધામમાં એક જ ભાવ છે, કૃષ્ણ સેવા, વિષ્ણુ સેવા. તો સેવા મૂળ જેનો નથી એ ક્યારેય ભગવત ધામમાં પ્રવિષ્ટ થઈ શકે નહીં. એટલે આ સમજવું જરૂરી છે. તો સાક્ષાત ગરુડજી, હવે વિચાર કરો, એ કહીએ કે ભાઈ મારે શું કામ સેવા કરવાની, હું તો ઓલરેડી કરું જ છું, ભગવાન આપણી પીઠ ઉપર જ બેસે છે. હવે ગરુડજી અહીં પ્રગટ થયા હોય તો વિનમ્રતા જુઓ તમે. આટલું મહાન વ્યક્તિત્વ છે અને એટલી જ નાની સેવા એણે હાર બનાવવા ભગવાન માટે. તો આપણે સામાન્ય દ્રષ્ટિમાં એવું લાગે કે આ બહુ સિમ્પલ સેવા છે, નાની એવી. પણ જો વિગ્રહ સેવામાં એક સિદ્ધાંત છે કે ઋતુ પ્રમાણે ભગવાનને ફૂલ અર્પણ કરવા જોઈએ. જે ઋતુ ચાલતી હોય અને એ ઋતુમાં જે ફૂલનું મહત્વ હોય એ ફૂલ ભગવાનને ઓફર કરવા જોઈએ. એ ફૂલ જે આપણે ઓફર કરીએ ને એના પણ નિયમો છે. જેમાંથી ખરાબ ગંધ આવતી હોય અથવા તીવ્ર સ્મેલવાળા હોય, બગડી ગયેલા હોય, જે મતલબ સ્મેલ જ ન આવતી હોય એમાંથી કાંઈ સુગંધ વગરના જે પુષ્પ હોય, આવા ફૂલ ભગવાનને ક્યારેય ઓફર થવા જોઈએ નહીં. અર્ચા વિગ્રહનો સેમિનાર કરશો ને તો એમાં આ બધું શીખવું પડશે. આપણે લાવીને મૂકી તો દઈએ જ વિગ્રહને ઘરે, પણ એ ખબર હોવી જોઈએ કે કઈ ઋતુમાં ભગવાનને કયા ફૂલ ઓફરિંગ કરવા જોઈએ. અને એ ફૂલ જ્યાંથી આવી રહે એનું સ્થાન એ પણ મહત્વનું છે. સ્મશાનની અંદર ઉગેલું ફૂલ ભગવાનને ક્યારેય ઓફર થાય નહીં. એવી અમુક અપવિત્ર જગ્યાઓ જેને માનવામાં આવે છે આ પૃથ્વી ઉપર, ત્યાં ઉગેલું ફૂલ ક્યારેય ભગવાનને ઓફર કરવું જોઈએ નહીં.
હું ઘણીવાર જો આ BRTSમાં જે ફૂલ ઉગ્યા હોય ત્યાં અમુક માવા ખાઈને પિચકારી મારીની છોડને પવિત્ર કરતા હોય અને આપણા ભક્તો ક્યારેક ત્યાંથી નીકળ્યા હોય એ ફૂલ ઉપાડતા આવે ત્યાંથી ભગવાનને ઓફર કરશું, નહીં થાય, અશુદ્ધ છે. તો આ સેવાનો સિદ્ધાંત નથી. પણ ભક્તોને ખબર નહીં એમ કે જ્યાંથી મળે ત્યાં લઈ લો ને ભગવાન માટે હાલશે બધું. એવું નહીં ચાલે. આના પણ નિયમો છે. પુરાણોની અંદર પણ આનું વર્ણન છે. ક્યારેક સમય મળે તો એની ચર્ચા કરશું આપણે કે કઈ ઋતુમાં ભગવાનને કેવા ફૂલ ઓફર કરવા જોઈએ અને એમની સેવા કરવી જોઈએ. અને પુષ્પનું સ્થાન પણ શુદ્ધ હોવું જરૂરી છે. તો આ પેરિયા આલવાર એણે સુંદર આ બગીચો બનાવી દીધો ભગવાનની સેવા કરવા. સેવા એના જીવનનું એકમાત્ર લક્ષ્ય છે. પણ જો એક વાત વિચારણીય છે, વેદપાઠી બ્રાહ્મણમાં એનો જન્મ થયો છે તો એનું કર્તવ્ય છે વેદોનું અધ્યયન કરે, વેદ પાઠ કરે. પણ પેરિયા આલવારે કીધું કે આ ભગવાનની સેવામાં મને એટલો આનંદ આવે છે કે મારે કોઈ વેદનું અધ્યયન કરવું નથી. ન ભણ્યા. વિચાર કરો, વેદ નથી ભણ્યા, શાસ્ત્રનું કોઈ જ્ઞાન નહીં, કોઈ પ્રકારની વિદ્વત્તા નહીં, છતાં એને આલવારમાં સ્થાન પ્રાપ્ત થયું. ઘણીવાર આપણા મનમાં ઘણા ભક્તો આપણે જો ભણ્યા હોત ને, બહુ વાંચે, એટલું શાસ્ત્ર વાંચે ને ભૂકા કાઢી નાખે કે પ્રભુ અમે પ્રચાર કરે એટલું. પણ એ કે શું કરી પ્રભુ, ભણ્યા નહીં ને વાંચતા આવડતું નથી. આ એના માટે છે આલવાર જે કહે છે ને અમે ભણ્યા નથી, અમને વાંચતા નથી આવડતું. અને આવડતું તો બધું પણ તોય ન ભણ્યા, છતાં આલવારમાં સ્થાન મળ્યું. વિચારો, શ્રી સંપ્રદાયના 12 મુખ્ય આચાર્યોમાં આ પેરિયા આલવાર. શું કારણ છે? વિદ્વત્તા તો નથી, શાસ્ત્રની જાણકારી નથી, છતાં આલવારમાં સ્થાન ભગવાનની ભક્તિથી. કારણ કે ભક્તિ હોય તો એને જ્ઞાન ઓટોમેટિક આવે. કારણ કે ભાગવત મહાત્મ્યમાં તમે જોશો ને, ભક્તિ માતા છે અને જ્ઞાન વૈરાગ્ય પુત્ર છે. તો માથી પુત્ર જન્મ લેશે. તો કોઈના હૃદયમાં યદિ ભગવાન પ્રતિ ભક્તિ છે તો જ્ઞાન તો ઓટોમેટિક પ્રકાશિત થાય. દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત. ગુરુ વંદનામાં ગાવ છો ને તમે, કૃપા કરે ગુરુ કે ભગવાન તો જ્ઞાન તો અપને આપ પ્રકાશિત થઈ જશે, વૈરાગ્ય અપને આપ આવી જવાનો છે. તો મૂળ જરૂરી છે ભક્તિ. અને આ પેરિયા આલવાર એવા શુદ્ધ ભક્ત હતા કે એ ભક્તિના કારણે એને આલવારમાં સ્થાન પ્રાપ્ત થયું. ભલે કાંઈ આવડતું નહોતું, કાંઈ ભણ્યા નથી તોય. તો જો ભક્તિ એક એવો વિષય છે, એક એવું સાધન છે કે આમાં કોઈ યોગ્યતાની જરૂર પડતી નથી. ભણેલોય હાલે, અભણય હાલે, બાળક પણ ચાલે, વૃદ્ધ પણ ચાલે, મનુષ્ય પણ ચાલે, પશુ પણ ચાલે. આવી દિવ્ય વસ્તુ છે આ ભક્તિ, જે પેરિયા આલવાર એના જીવનથી આ શિક્ષા આપણને આપી રહ્યા છે. તો આ રીતે પેરિયા આલવારની સેવા ચાલી રહી છે. ધીરે ધીરે યુવાન થયા અને દક્ષિણ મથુરા, દક્ષિણ ભારતનું જે શહેર છે જેને આજે આપણે મદુરાઈના નામથી ઓળખીએ છીએ, તો આ મદુરાઈની અંદર પાંડ્ય રાજાઓનું રાજ્ય હતું. પાંડ્ય વંશ જે દક્ષિણમાં ફેમસ છે. અને એના પાંડ્ય વંશના એક રાજા રાજ કરે છે જેનું નામ છે રાજા વલ્લભદેવ. એ પણ ભગવાનના ભક્ત, ધાર્મિક, પણ એવા રાજા કે હંમેશા પ્રજાના કલ્યાણનો વિચાર કરે છે. પહેલાના સમયમાં જે રાજાઓ હતા એનો એક જ ઉદ્દેશ્ય હતો, પ્રજાનું કલ્યાણ કેવી રીતે થાય. આજના રાજાઓ જેવા નહીં, એક જ વાર પ્રજાનો વિચાર કરે. 5 વર્ષે ચૂંટણી આવવાની હોય ત્યારે એને યાદ આવે પ્રજા, પછી ખોવાઈ જાય. હે ને? જો પહેલાના સમયમાં રાજાઓ વેશ પલટો કરી પોતાના મંત્રીઓને સાથે લઈને નગર ચર્ચાએ નીકળતા. તમે ઘણી બધી વાર્તાઓમાં સાંભળ્યું છે કે રાજાઓ વેશ બદલી આ નગર ચર્ચાનું કારણ શું હતું ખબર? ડાયરેક્ટ પ્રજા પાસેથી ઓપિનિયન લેતા કે ભાઈ અમારી સરકારમાં બધું બરાબર હાલે છે, પ્રજા કાંઈ દુઃખી નથી, કોઈને કાંઈ તકલીફ નથી. અને જો કોઈએ થોડી પણ કમ્પ્લેન બોલી રાજાના વિરુદ્ધમાં
તો રાજા એને બીજા દિવસે સોલ્યુશન લાવી દેતા. આ રાજા પોતે નીકળતા જોવા માટે, એવું નહીં પ્રજા સામેથી કહેવા આવતી તો કરતા. આજે તો પ્રજા કઈ કઈ તૂટી જાય તો એ નથી કરતા. આ તો રાજા પોતે જોતા કે મારા રાજ્યમાં કોઈ વ્યક્તિ દુઃખી હોવો જોઈએ અને એના માટે ગુપ્તચરોય રાખતા. પણ આ રાજાઓ એટલા બુદ્ધિમાન હતા કે ખાલી ગુપ્તચરો ઉપર ડિપેન્ડ નહોતા રહેતા કે ભાઈ ઓલા આવીને સૂચના આપી કાન ભરી દીધો તો બસ હાલો એની ઉપર નિર્ણય લીધો. નહીં, જાતે જઈને જોતા, પ્રજાની વચ્ચે જઈને વેશ પલટો કરીને, કોઈને ખબર ન પડે આ રાજા છે. હવે રાજા નો એટલે પ્રજા દિલ ખોલીને વાત કરે અને એ આધારે એ પ્રજાનું સોલ્યુશન લાવતા. આ રાજાઓનો સ્વભાવ. તમે ભગવાન રામના વિષયમાં જો, એક ધોબી ખાલી એવું બોલ્યો કે હું રામ નથી કે બહાર રહેલી પત્નીને પાછી રાખું. એક રાત એની પત્ની ક્યાંક બહાર રહી હતી અને ધોબીના વચન સાંભળ્યા, ગુપ્તચરોએ ભગવાન રામને કીધું અને સોલ્યુશન તરત સીતાજીને વનવાસ આપી દીધો. આ રાજા છે. એટલે આ લોકો રાજા હતા પણ રાજાની હારે ઋષિ હતા, રાજ ઋષિ છે. એને જીવન ધાર્મિક હતું, એનું શાસ્ત્ર અનુસાર જીવતા. અને આવા રાજાનું જે નગર હોય ને, આમાં ભક્તિનો વિકાસ થતો. આવા રાજ્યોમાં લોકો ભગવાનના ભક્ત બનતા. તો એક સમય આ રાજા વલ્લભદેવ પોતાના મંત્રીઓને સાથે લઈને નગર ચર્ચા કરવા માટે નીકળ્યા. જોયું તો એક વિશ્રામ સ્થળ ઉપર એક બ્રાહ્મણ સૂતો છે, આરામ કરી રહ્યો છે. રાજા વલ્લભદેવે જઈને પૂછ્યું, કોણ છો તમે, ક્યાંથી આવો છો, આઈના તો લાગતા નથી અમારા રાજ્યના. બોલે, હું બનારસમાં રહું છું, કાશીમાં, અને મારે જવું છે દક્ષિણમાં, જે અંતિમ તીર્થ છે રામેશ્વરમ. ત્યાં દર્શન કરીને પાછો હું જઈશ. પણ મને સંસ્કૃતનું બહુ સારું જ્ઞાન છે, સંસ્કૃત ભાષાનો હું વિદ્વાન છું અને આ રાજ્યમાં હું રોકાણો છું. મેં આ રાજ્યના વિષયમાં બહુ સાંભળ્યું છે કે અહીંયા મોટા મોટા વિદ્વાન પંડિતો રહે છે. તો મારા મનમાં પણ એક વિચાર થયો છે. રાજાએ પૂછ્યું, શું વિચાર છે? બોલે, ઉત્તરથી દક્ષિણની મારી આ યાત્રા છે અને આ યાત્રામાં મેં ઘણું બધું શીખ્યું, ઘણા બધા મને અનુભવો થયા. તો રાજાએ કીધું કે તમે જે સૌથી મહત્વપૂર્ણ વસ્તુ શીખ્યા હો એ મને જણાવો. કારણ કે તમે છો ઉત્તરના, તમે યાત્રા દક્ષિણ સુધી, મતલબ મોસ્ટ ઓફ ભારત તમે ફરી લીધું છે, તો તમારી પાસે તો કંઈક જાણવા જેવી વસ્તુ હશે. તો જે મહત્વપૂર્ણ વસ્તુ તમે શીખ્યા છો એ અમને જણાવો તો અમને પણ આનંદ થાય. તો એ બ્રાહ્મણ એક શ્લોક બોલે છે કે છે, વર્ષાતમ અષ્ટાન પ્રયતેત માસાન, કે છે 8 મહિના, વર્ષાતમ અષ્ટાન, 8 મહિના તમે મહેનત કરો જો 4 મહિના તમારે આરામ કરવો હોય તો. સમજો, આ બહુ મહત્વપૂર્ણ શ્લોક છે. કોની વાત થઈ રહી છે આમાં સમજો તમે? કોની વાત છે? ખેતી. ખેતીમાં 8 મહિના કામ હોય, 4 મહિના આરામ હોય. હે ને? તો ખેડૂત 4 મહિના રેસ્ટ કરે જો 8 મહિના મહેનત કરે તો. કે જે નિશાર્તમ અર્ધમ દિવસમ યથેત, જો તમારે રાતે નિરાતે હુઈ જવું હોય તો અડધો દિવસ મહેનત કરો. શાસ્ત્રમાં લખ્યું છે કોઈ પણ વ્યક્તિએ જીવન નિર્વાહ માટે 6 કલાક મહેનત કરવી જોઈએ. બરાબર, આ શાસ્ત્ર સિદ્ધાંત છે. પછી એની 6 ની આપણે 10 કરી નાખી, 12 કરી નાખી, આ મશીનવાળાએ 16 કરી નાખી, એ આપણી મેટર છે. પણ શાસ્ત્ર કહે છે નિશાર્તમ અર્ધમ દિવસમ યથેત, યદિ રાત્રે નિરાતે હું હોય તો અડધો દિવસ કામ કરો, 6 કલાક વર્કિંગ કરો. તો આવો માણા રાતે હોઈએ કે નિરાતે, પણ કાંઈ મળ્યું ન હોય તો ઊંઘ ન આવે રાતે, પછી આ દિવસ ફેલ ગયો સાથે, ક્યાંય કમાણી થઈ નહીં તો એને રાત્રે નિદ્રા નહીં આવે. એમ વાર્ધક્ય હેતુર વયસા નવેન,
જો તમારે વૃદ્ધાવસ્થામાં નિરાતે જીવન પાર કરવું હોય તો યુવાનીમાં મહેનત કરો, યુવાનીમાં સંગ્રહ કરો, તો વૃદ્ધાવસ્થામાં નિરાતે એમ થાય ને વૃંદાવનમાં જઈને રહેવું, માયાપુર જઈને રહેશું, જગન્નાથપુરી ફ્રીમાં કોણ રાખે? પણ બેલેન્સ હોય તો બધા બોલાવે, એવા નિયમ છે આ પૃથ્વીમાં. તો આ 3 વસ્તુ થઈ, સમજમાં આવ્યું? 4 મહિના જો આરામ કરવો છે તો 8 મહિના મહેનત કરો. રાત્રિએ જો આરામ ચાહો છો તો અડધો દિવસ મહેનત કરો. અને વૃદ્ધાવસ્થામાં જો આરામ ચાહો છો તો યુવાનીમાં મહેનત કરો, સંગ્રહ કરો. અને ચોથી વસ્તુ કહે છે પરત્ર હેતોર ઇહ જન્મના ચ. અને આ જીવનમાં એવી વસ્તુ ભેગી કરો કે જે આ જીવન પૂરું થયા પછી કામ લાગે આપણને. સમજમાં આવ્યું? કારણ કે આ જીવન પૂરું થવાનું છે ને, એ તો કન્ફર્મ છે. તો નેક્સ્ટ સમયની અંદર આ જીવન પૂરું થયા પછી જે કામ લાગવાનું છે એનો અત્યારથી સંગ્રહ કરો. તો આ શ્લોક જ્યારે કીધો તો રાજા તો પ્રભાવિત થઈ ગયા. રાજાએ કીધું ઓલી 3 વાત સમજાઈ ગઈ પહેલી, આ ચોથી સમજાણી નહીં. ચોથું જે વાત તમે કરી છે ને, આ કઈ મગજમાં ઉતરતું નથી. તમને ઉતરી ગયું ચોથું? તમે બુદ્ધિમાન છો, બોલો. રાજા વલ્લભદેવને ન સમજાણું, તમે સમજી ગયા તો તમે બુદ્ધિમાન છો કે નથી? તો રાજાએ પૂછ્યું કે આનો અર્થ શું છે, સમજાવો. તો એ બ્રાહ્મણે કીધું નહીં, આ તો ઉખાણું છે યાર. કાલ રાજાના દરબારમાં જઈને હું પૂછીશ અને જોવું છે કે અહીંયા જે પંડિતો આ રાજ્યમાં બેઠા છે આમાંથી આનો ઉત્તર કોણ આપી શકે છે. અર્થાત કે આ તત્વનો નિર્ણય કરીએ કે એવો કોઈ બ્રાહ્મણ, કોઈ પંડિત તમારા રાજ્યમાં છે કે નહીં. કાલ પરીક્ષા થાય. રાજાએ બહુ ટ્રાય કરી, શ્લોક તો કીધો પણ તત્વ ન બતાવ્યું. રાજાને થયું કાલ મજા આવે એવું થાય. અને રાજાના મનમાં એ ચોથું વાક્ય લાગ્યું કે આ જો સમજાય ને તો આમાં જીવનનો ઉદ્દેશ્ય છે, આ કામની વસ્તુ છે, આ સમજાવવું જરૂરી છે. રાજા આનાથી બિલકુલ પ્રભાવિત થઈ ગયા. અને બીજા દિવસે દરબાર ભરાણો અને દરબારની અંદર રાજાએ જાહેરાત કરી કે આપણા નગરમાં એક બ્રાહ્મણ આવ્યો છે અને એના દ્વારા એક પહેલી, એક ઉખાણું, એક શ્લોક આપવામાં આવશે જેનો તત્વ નિર્ણય કરવાનો છે. તો બધા પંડિતોને થયું એમાં હું વાંધો, આપણે તો એકથી બળકર એક છે. તો બોલો જે બ્રાહ્મણ હતો એ બ્રાહ્મણ ત્યાં આવ્યો. બ્રાહ્મણે આવીને કીધું કે આ મારો શ્લોક છે, આનો તત્વ નિર્ણય. રાજાએ કીધું આજથી ચોથા દિવસે અહીંયા શાસ્ત્રાર્થ થશે અને એમાં તમે જેટલા પંડિતો, બ્રાહ્મણો જે બુદ્ધિમાન બેઠા છો તમારે આ સમજાવવાનું છે. રાજા કે 3 ચરણ તો હું સમજાવી દી તો મને સમજમાં આવ્યું, પણ આ ચોથું જે છે ને આમાં કન્ફ્યુઝન છે. અને આમાંથી કોઈ પણ વ્યક્તિ જો આને સમજાવશે તો એને ઇનામ આપવામાં આવશે. જો પહેલાના સમયમાં એવો એક રિવાજ હતો કે જ્યારે ક્યાંય શાસ્ત્રાર્થ થાય ને તો એક આવો થાંભલો હોય, એની ઉપર ધનની પોટલી લટકાવવામાં આવે. એમાં હીરા, માણેક, સોનું આ બધું મૂકેલું હોય પોટલી. અને જે જીતે એ પોટલી ફાડીને એ ધન એ બધું એનું, એટલે બધાને ખબર પડે આ કેટલું જીત્યો છે. આવો એક રિવાજ હતો. તો રાજાએ કીધું કે અહીંયા પણ હું વિશેષ ઇનામ રાખીશ. પછી ઓલો બ્રાહ્મણ તો વયો ગયો. રાજાએ એના દરબારના પંડિતો હતા એને પૂછ્યું બોલો કોણ તૈયાર છે આના માટે. બધાને થયું આ તો અઘરું છે, પણ તોય રાજાની સામે વેલ્યુ તો રહેવી જોઈએ. બધાએ કીધું અમે બધા શાસ્ત્રાર્થમાં બેસશું. રાજાને થયું કે આપણે એને બુદ્ધિશાળી લાગે છે લોકો. અને 4 દિવસ ગયા. ચોથા દિવસે સવારે રાજાના દરબારમાં એક બ્રાહ્મણ છે અને એનું નામ હતું સેલ્વનંબી. આ સેલ્વનંબી નામનો જે બ્રાહ્મણ ખૂબ બુદ્ધિમાન વ્યક્તિ. રાજાએ એને પૂછ્યું કે ભૂદેવ એ બતાવો મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે? આ જીવન મળ્યું છે શેના માટે?
અને જે મારી આંખોથી દેખાતું નથી, જે વસ્તુ છે પણ આંખથી દેખાતું નથી, એ મળે કેવી રીતે? તો આ સેલ્વનંબી પણ વિદ્વાન હતા. એણે ઉત્તર આપ્યો કે મહારાજ, શાસ્ત્ર એના વચનોમાં વિશ્વાસ કરો, અથવા તો જે શાસ્ત્ર જાણે છે એના વચનમાં વિશ્વાસ કરો. રાજા કે એનાથી શું મળશે? બોલે આનાથી જીવનનો ઉદ્દેશ્ય મળે છે. તો શાસ્ત્ર મૂળું છે અને શાસ્ત્ર વચનમાં વિશ્વાસ હોવો એનો અર્થ છે કે તમે જીવનના લક્ષ્યને એક દિવસ પ્રાપ્ત કરી લેશો. તો એક શાસ્ત્રાર્થ સભા થઈ. સેલ્વનંબી જે છે એ જાણે છે કે ઓલાએ જે પ્રશ્ન કર્યો છે રાજા એના લક્ષ્યમાં પૂછી રહ્યા છે, પણ સેલ્વનંબીએ કીધું મહારાજ તમને ચોખવટ કરી દઉં પહેલા કે ઓલો જે પૂછીને ગયો છે ને એનો ઉત્તર મને ખબર નથી. હવે રાજા ટેન્શનમાં આવ્યા. એ કે સૌથી વધારે બુદ્ધિમાન બ્રાહ્મણ આ છે સેલ્વનંબી, એ ના પાડે છે મને ખબર નથી. તો આ તો આમાં રાજ્યનું નાક જાહે કે હે ને. હવે તો પ્રશ્ન ઇજ્જત ઉપર આવી ગયો છે. તો રાજાએ કીધું કે શું કરવું જોઈએ? આપણે શાસ્ત્રાર્થ માટે સભા તો બોલાવી લીધી છે. અને જો પહેલાના સમયમાં શાસ્ત્રાર્થ થતો શેના વિષયમાં? જીવનના ઉદ્દેશ્યને લઈને, મનુષ્ય જીવનનું કલ્યાણ છે એના માટે. ડિબેટો આજે થાય છે, તમે ટીવી ચેનલ ચાલુ કરો, હે એક બાજુ હિન્દુ સાધુ બેઠો હોય ને, એક બાજુ મૌલાના બેઠો હોય ને, એક બાજુ નાસ્તિક બેઠાડ્યો હોય ને, આ ચેનલ વાળા હોય, અને ચર્ચા હેની કરે? હાવ ફાલતુ, જેનો કોઈ મતલબ જ નથી આ સંસારમાં. અને આવી ફાલતુ ડિબેટ, અને પાછા જે ગાંડા હોય એ પાછા જોતા હોય એને. ઓલા 2 કલાક એકબીજા સામે બાંધતા હોય ને એ જોવે. આખી ડિબેટ 2 કલાકની થાય પણ એનો સાર કાંઈ હોય? આત્મકલ્યાણની કોઈ વાત નથી, શરીરના કલ્યાણની પણ કોઈ વાત નથી એમાં. આત્મકલ્યાણ તો જવા દો. આપણને એમ લાગે આ ક્યાંથી આવા મૂર્ખાવન ગોતીને બેહારતા હશે ને. કમસે કમ કાંઈક સમય કોઈ ચર્ચા થઈ રહી છે તો ચર્ચાનો વિષય એવો હોવો જોઈએ કે જેમાં કોઈનું કંઈક શ્રેય હોય, કંઈક કલ્યાણ થાય એવું હોય. પણ આ જો ફાલતુ બકવાસ કરવાવાળા લોકોની સંખ્યા દિન પ્રતિદિન કેટલી વધી રહી છે. હમણાં ચૂંટણીઓ આવશે એટલે એને લઈને આ ન્યૂઝવાળા એવું માને છે કે આખા ભારતમાં બુદ્ધિશાળી અમે છીએ, પણ અધ્યાત્મ જગતને એવું લાગે છે કે એનથી મૂર્ખ કોઈ છે જ નહીં, ડફોળ. કેમ? કોઈ પોઈન્ટ જે આપણા જીવનમાં કાંઈ કામનો જ નથી, કાંઈ લાગુ, એની ચર્ચા હાલતી હોય ને. કોઈ કાંડ થયા હોય તો કોઈના પાપને ગાવાની તમારે શું જરૂર છે ભાઈ? વારંવાર રિપીટેશન એકની એક વાતોનું. અને આનાથી શું થાય છે? મનુષ્યનું ઓર પતન થાય છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ વ્યક્તિ ઓર પતિત થતા જાય છે. એટલા માટે આવી ફાલતુ ચર્ચાઓ જે લોકો કરતા હોય, નહીં કેવલ ટીવીમાં, ક્યાંય પણ બેસીને કોઈ ફાલતુ ચર્ચા કરે છે, આવી ચર્ચાઓમાં ક્યારેય હિસ્સો લેવો જોઈએ નહીં. કારણ કે આ સાંભળવા લાયક નથી હોતું. અહીંયા શાસ્ત્રાર્થ થઈ રહ્યો છે પણ જીવનના ધ્યેયની ચર્ચા થઈ રહી છે. આ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે? તો જીવનના ધ્યેયને જાણવું આ મનુષ્ય જીવનમાં સૌથી જરૂરી કાર્ય છે. આવું પૂર્વના સમયના રાજાઓ માનતા. જો પરીક્ષિત મહારાજને જ્યારે સુખદેવ ગોસ્વામી પ્રથમવાર મળે છે ગંગાજીના તટે, તો એનો પ્રથમ પ્રશ્ન શું છે? કિમ કર્તવ્યમ પ્રિય માણસ્ય અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગીનામ પરમમ ગુરુ. મારે 7 દિવસમાં મરવાનું છે, અતઃ એટલે હું પૂછું છું હે સુખદેવજી, બતાવો જીવનનો ઉદ્દેશ્ય શું છે? આ પરીક્ષિત મહારાજનો પ્રશ્ન છે. અને એ પ્રશ્નના કારણે એણે પોતાના જીવનને સફળ બનાવ્યું. આ પ્રશ્નને લઈ તો પ્રત્યેક વ્યક્તિ જે મનુષ્ય બન્યા છે એનો પ્રથમ પ્રશ્ન આ જ હોવો જોઈએ કે આ જીવન મને મળ્યું છે, આનો ઉદ્દેશ્ય શું છે? અને જ્યાં સુધી વ્યક્તિને જીવનનો ઉદ્દેશ્ય ક્લિયર નથી
ત્યાં સુધી આ સંસારની ફાલતુ વસ્તુઓમાં, ફાલતુ વાતોમાં અને ફાલતુ ક્રિયાઓમાં લોકો આ દુર્લભ મનુષ્ય જીવનને વેડફી નાખવાના છે. સમજમાં આવ્યું? જે કાંઈ જ કામનું નથી. આપણે બધા જાણીએ છીએ જે એક દિવસ છૂટવાનું છે એની વાહે જીવન લગાવી રહ્યા છે. શું કામ? કારણ કે આપણને લક્ષ્ય ખબર નથી. આ જીવન શા માટે મળ્યું છે આ જાણતા જ નથી. તો મૃત્યુ થશે આમ. પણ રાજાઓ માનતા હતા કે આ ઉચિત નથી. મનુષ્ય બન્યા છીએ તો જીવનનું ધ્યેય ખબર હોવી જોઈએ. પણ આજના સમયમાં જુઓ તમે, આધ્યાત્મિક ચર્ચાઓ ક્યાંય થતી નથી. થાય છે તો કોઈને ગમતી નથી. અને ભક્તો તો હાવ નથી ગમતા. ભગતને ભાળે ને ખાટા થાય. ભાળી નો ખાલી વાત તો કાંઈ થઈ નો એમને જોઈને ધોતી કુર્તાવાળાને કહું ભાળી જાય ને તો મોઢાનો રંગ માંડે બદલવા. ભક્ત હોય ને બિચારાને દયા આવે કે આનું શું થાય હવે. કારણ કે ભક્તથી નિકટ રહે તો ક્યારેક જીવનના ઉદ્દેશ્યને જાણશે, પણ હારું જોઈને મોઢું બગાડે. આનું શું કરવું? થોડીક અઘરી મેટર છે. પણ હવે કળિયુગ છે ને શું કરીએ? તો બધા વિદ્વાનો સભાની અંદર ઉપસ્થિત થયા. સેલ્વનંબી રાજાને એક સલાહ આપે છે કે આટલા વિદ્વાનો આવી ગયા છે, પણ એક કામ કરો, આપણા રાજ્યની અંદર એક ભગવાનના ભક્ત છે પેરિયાલવાર, એને બોલાવો. રાજાએ કીધું કેમ? તો કે આ એવો પ્રશ્ન છે કે આનો ઉત્તર કોઈ વિદ્વાન નહીં આપી શકે, કોઈ બુદ્ધિમાન નહીં આપી શકે. આનો ઉત્તર કોઈ ભગવાનનો શુદ્ધ ભક્ત જ આપી શકે. પેરિયાલવારને બોલાવો. તો રાજાએ સૈનિકોને મોકલ્યા. એને કીધું જાઓ પેરિયાલવારને લઈને આવો. ત્યાં સુધી સભા શરૂ નથી કરવી આપણે. પેલા તો સવારે 6 વાગે આવીને બેસી ગયેલા બધા. કારણ કે પેલું આશ્ચર્ય છે ને, આજે આમ એક્સાઇટેડ હતા બધા. તો લેવા માટે મોકલ્યા. આ બાજુ ભગવાન વટપત્રશાહી જે છે, પેરિયાલવાર એમની સેવા કરે છે. ભગવાનને થયું કે મારા ભગતને મોકલવો છે. તો રાજા સૈનિક મોકલે એ પહેલા એ રાત્રિએ ભગવાન વટપત્રશાહી પેરિયાલવારના સ્વપ્નમાં આવ્યા અને પેરિયાલવારને કીધું કે આવતીકાલે તારે વિદ્વત સભામાં જવાનું છે અને ત્યાં જઈને તારે પ્રવચન કરવાનું છે. પેરિયાલવાર કે પ્રભુ આપણે ભણ્યા નથી, તમને ખબર છે. હું વેદ વાંચતા, વેદ જોતા નથી આવડતું મને, અને તમે મને ન્યા મોકલો છો. કામ મારા હું બોલીશ જઈને ન્યા. ભગવાન કે સાંભળે, આ મનુષ્ય જે છે ને એ વારંવાર જીવનના ઉદ્દેશ્યને ભૂલી જાય છે, પરમ સત્યને ભૂલી જાય છે. એટલે તું ત્યાં જા અને આ લોકોને જીવનનું લક્ષ્ય પણ બતાવ્યો અને પરમ સત્યનું જ્ઞાન પણ કરાય. પણ પેરિયાલવાર કે પ્રભુ આવડતું જ નથી. ભગવાન કે તું જા ખાલી, બાકીનું હું જોઈ લઈશ. ભાવ ભગવાનની આજ્ઞા થઈ. જાગ્યા, સવારે રેડી થયા, ભગવાનની સેવા કરી. ત્યાં આવડા આપો ગયા સૈનિકો. આલો કે રાજા બોલાવે છે. પેરિયાલવાર કે ખરી ગોઠવણ છે હો ભગવાન. એ તો માને છે આ બધી યોજના ભગવાને કરી છે. અને એને તો આજ્ઞા રાતે મળી ગઈ હતી સ્વપ્નમાં. તો એણે ના ન પાડી, કે કીધું કાંઈ નહીં. તો ભક્ત ક્યારેય શાસ્ત્રાર્થમાં ટાઈમ પાસ નહીં કરે, પણ ભગવદ આજ્ઞા છે. તો પેરિયાલવાર નીકળ્યા અને રસ્તામાં વિચાર કરતા જાય, ક્યાં હું સામાન્ય માણસ અને ક્યાં બધા મોટા મોટા વિદ્વાનો, એને મારું શું થાહે ને? એટલા મોટા મોટા વિદ્વાનો અને મને એક શ્લોક આવડતો નથી. એને ભગવાનને મનમાં કે મને આવી સેવા શું કામ આપી તમે? ઘણી વાર એવું થાય ને, આમ કોઈને આપણે કહીએ પ્રભુજી તમે પ્રીચિંગ કરો, પ્રભુ આપણને આવડતું જ નથી કાંઈ, તમે આ સેવા રહેવા જોઈએ કે મને બીજી સેવામાં લગાડો. પણ જો તમને ખબર નથી, કોઈ પણ સેવા જે ભગવાનની છે, તમને એવું લાગતું હોય કે તમને નથી આવડતું કે તમે એમાં એક્સપર્ટ નથી, ખાલી સાચા હૃદયથી જો ભાવ એવો હોય કે મારે આ સેવા કરવી છે, તો ગીતામાં ભગવાન કહે છે તેષામ સતત યુક્તા નામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ તે.
કહે છે જે તેષામ સતત યુક્તા નામ, જે સતત મારી સેવામાં લાગેલો છે, અને ભજતામ પ્રીતિપૂર્વકમ, જે પ્રેમથી મારું ભજન કરે છે, તો એ અર્જુન દદામી બુદ્ધિ યોગમ, એને બુદ્ધિ હું આપું છું. જે મને સમજી શકે અને મારો પ્રચાર કરી શકે. આ બુદ્ધિ કોણ આપે છે? સ્વયં ભગવાન. તમારી અંદર શ્રદ્ધા હોવી જોઈએ. અને હું તમને દાખલા આપું, ઇસ્કોનમાં કાંઈ નહોતું આવડતું ને એને જ પ્રભુપાદજીએ કીધું જાઓ બુક ડિસ્ટ્રીબ્યુશન કરો. અને જેને પહેલી વાર પ્રભુપાદજીએ બુક વિતરણમાં મોકલ્યા એને ગીત આવડતી હતી. પ્રભુપાદજીએ કીધું જાઓ વિતરણ કરો, એ પૂછવાય ન રે ઓલાને કહેવાનું શું છે એ, કારણ કે એને એક જ નસ કામ કરતી હતી. સ્વામીજીએ કીધું એટલે ફાઇનલ. પછી એમાં એ પાછી વાળી વાત નહીં, નીકળી જવાનું, પછી જોયું જાય જે થાય. તો હવે રોડે નીકળ્યા, પછી વિચાર આવ્યો કે આને વિતરણ કરવું કેમ. પહેલું બુક ડિસ્ટ્રીબ્યુશન જ્યારે ઇસ્કોનમાં પ્રારંભ થયું એને તો હાથમાં બુક લઈને ઊભા હતા. કોઈ આવીને પૂછ્યું આ શું છે? બુક છે. શેની બુક છે? એ અમને ખબર નહીં, તમે ખોલીને જોઈ લો. સારું લાગે તો લઈ લો, ન લાગે તો પાછું આપી દો. અને આશ્ચર્ય એ છે કોઈ લઈ લીધી બુક. સમજાયું? ઘણી વાર હજી ઘણા તમે અહીંયા ઘણા લોકો એટલે વિતરણ નહીં કરતા હોય બુક વિતરણમાં કે ભાઈ અમને ખબર નથી પડતી હું કહેવું હું બોલવું. આપણી પાસે એવા અભણ ભક્તો છે, એવો હાવ અંગૂઠા છાપ છે, એનું નામ લખતા નથી આવડતું, સૌથી વધારે બુક એ લોકો વિતરણ કરે છે. કાંઈ જ નહીં કહેવાનું, બુક લઈને જાય, આ લ્યો શું છે એ તમે જોઈ લ્યો, સારી લાગે તો લઈ લ્યો, નકર પાછી આપી દો. સિમ્પલ. અને આશ્ચર્ય એ છે કે એની પાસે લોકો લે છે બુક. ભણેલા હારા બુદ્ધિમાન વિદ્વાન 20 બુક વિતરણ કરે ને તો ઓલા 70 કરે. આ મેરેથોનનું રિઝલ્ટ કહું તમને, કેમ એના હૃદયમાં સેવાની ભાવના છે. એટલે એ ભગવાન જ શબ્દ બોલાવશે હું બોલવું, અને બાકી કાંઈક પ્રવચનમાં સાંભળ્યું હોય તો એ કહી દે, ઓલા લઈ લે છે બુક. કહેવાનું તાત્પર્ય છે કે સેવા કરવાની ભાવના હૃદયમાં હોય તો એની બુદ્ધિ ભગવાન આપે. તમે ગમે એવા અયોગ્ય હોવ, ભગવાન બુદ્ધિ આપીને તમને યોગ્ય બનાવી દે. આ સેવાનું સિક્રેટ છે. એક વિશ્વાસ હોવો જોઈએ ભગવાનની સેવા માટે. બધું જ ભગવાન શીખવાડી દે કૃપા કરીને. તો અહીંયા પેરિયા અલવાર વિચાર કરે છે, અરે આવી સેવા મને કેમ આપી છે ભગવાન. ના તો પાડી નથી, તો નીકળી ગયા છે, રસ્તામાં વિચાર કરતા જાય છે. પણ ભગવાનની વાત ઉપર વિશ્વાસ છે. ભગવાને કીધું તું ખાલી મારી આજ્ઞાનું પાલન કર, બાકી બધું હું જોઈ લઈશ. અને પેરી આલવાર આવ્યા રાજાના દરબારમાં. રાજાના દરબારમાં એન્ટર થયા. જો આશ્ચર્ય એ છે કે રાજા અને સેલ્વનંબી બ્રાહ્મણ આ બેએ ઊભા થઈને દંડવત પ્રણામ કર્યા પેરી આલવારને. જેમ પ્રણામ કર્યા ઓલા બધા વિદ્વાનના મોઢા બગડી ગયા. આપણે આટલા કે 4 વેદ ભણ્યા હે ને, અને આ રાજા ને બ્રાહ્મણ આ બેય ગાંડા થઈ ગયા. ઓલાને પ્રણામ કરે જે વેદ ભણ્યો જ નથી, બ્રાહ્મણ પરિવારમાં જન્મ લીધો તો વેદ નથી ભણ્યો, એને પ્રણામ કરે છે. અને જો થોડીક વિદવત્તા હોય ને તો અભિમાન હોય ને. ઘણા એમ કે અમે વેદપાઠી બ્રાહ્મણ છીએ, કોઈ કે અમે દ્વિવેદી છીએ, કોઈ કે અમે ત્રિવેદી છીએ, કોઈ કે અમે ચતુર્વેદી છીએ, હે ને. તો જાણો છો ને, વેદપાઠી એટલે એક વેદ જાણતો હોય, દ્વિવેદી 2, ત્રિવેદી 3 અને ચતુર્વેદી 4. ત્યાંથી સરનેમ આવી છે આ બધી બ્રાહ્મણોની, જે વેદ જાણતા હોય એ પ્રમાણે. પણ એને એનો અહંકાર ભાઈ અમને વેદ ખબર છે. આજે ઇસ્કોનમાં તે ઘણા ચેલેન્જ કરે છે. આવા જે કાશીમાં સંસ્કૃત ભણીને આવ્યો હોય, ક્યાંક વેદ પુરાણ આમ તેમ ભણી ગયા હોય ને, ત્યારે યુટ્યુબમાં એક ફેશન થઈ ગઈ છે ઇસ્કોનનો વિરોધ કરવાની. ઇસ્કોનવાળા આ બરાબર નથી કરતા, ન્યા આવા વિદ્વાનો નથી, અને આ ખબર અમારે વિદ્વાનની જરૂર નથી ભાઈ, અમારે કૃષ્ણની સેવા કરવાની. શું કરવું જ વિદ્વત્તા લઈને હે, શું કામ વેદ વાંચવી? ઘણી વાર મળે તમને ઇસ્કોનવાળાને વેદ ખબર નથી, અમારે પાડવી નથી ભાઈ, એને શું કરશું વેદ જાણીને? અમને ખબર પડી કે મહામંત્ર જપવાનો છે અને કૃષ્ણની સેવા કરવાની, આનાથી આગળ કાંઈ શીખવાનું નથી અમારે. તોય મંડી પડે ઇસ્કોન વાળા આ બરાબર નથી બોલતા, ઓલું બરાબર નથી બોલતા. પણ એક વાત જોવાની, એ કાંઈ ન કરતો હોય. આપણે પૂછીએ તું વેદ જાણે છો ને, તે શું કર્યું બતાય. કેટલા લોકોને ભક્ત બનાવ્યા,
ખુદ ભક્ત નથી, વેદ વાંચ્યા પછી એ સલાહ આપે છે ભક્તોને. તો ઘણીવાર આવું તમને ક્યાંક સાંભળવા મળી જાય, તમારે બહુ કન્ફ્યુઝ નહીં થવાનું. આપણે અહીં વિદ્વાન બનવાનું જ નથી, આપણે ભક્ત બનવાનું છે, હે ને? અને આ આપણો મૂળ ઉદ્દેશ્ય છે. એટલે ઘણાને એમ થાય કે ના ના, આપણામાં કેવું કોઈને કાંઈ આવડે નહીં, કાંઈ જાણે નહીં. તો તમે વિચાર કરો, આ મૂળ 60-70 વર્ષનું જીવન છે, એમાં વળી 20-25 વર્ષ કાશીએ ભણવા વૈયા જાય, આમાં વધે શું વાહે? પછી પ્રચાર ક્યારે કરવો, ભજન ક્યારે કરવું? એને તો જિંદગી નાની એવી, આમાં પતી જાય બધું. એટલે પ્રભુપાદજીએ છે ને બધા વેદોનો સાર જે છે ને એ જ આપી દીધું. હરિનામ આટલું લ્યો ને, આનથી પાર થઈ જાઓ. તો આગળ કાંઈ વધવાનું ટાઈમ છે જ નહીં આપણી પાસે. આમ આપણે જે બોલીએ ટાઈમ નથી, એ સાચી વાત છે. આપણી પાસે ટાઈમ નથી, ઓછો ટાઈમ છે. એટલે જે સારરૂપ જે છે ને ભક્તિ, હરિનામ હરિકથા, આ આપણે કરવાનું છે. આ આપણો ઉદ્ધાર કરે એમ છે. તો રાજા જાણતા હતા ભક્તિની શું વેલ્યુ છે અને ભક્તની શું વેલ્યુ છે. તો દંડવત પ્રણામ કર્યા ને ઓલા વેદપાઠી અહંકારી બિચારા, એના તો મોઢા બગડી ગયા. બહુ ખરાબ લાગ્યું એને. હા, રાજાને કાંઈ ખબર પડતી નથી કે એને. પણ રાજાને સામે કહેવાય જ નહીં કે અમારું સ્વાગત આવું ન કર્યું, અમે આટલા વેદ જાણીએ છીએ. તો આ કાંઈ નથી જાણતો, એનું આવું ભવ્ય સ્વાગત. પણ હવે એને થયું કે સત્તા આગળ શાણ પણ નકામો, આમાં કાંઈ બોલાય નહીં, છાનમાનું બેસી જવાય. બેઠા રહ્યા. પેરી આલવારને સૌથી ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું. અને ત્યાં પછી આવ્યો ઓલો બ્રાહ્મણ, આવી અને એણે પાછો પોતાનો શ્લોક રજૂ કર્યો. લગભગ 10 વાગ્યા છે સવારના. 10 વાગે આ શાસ્ત્રાર્થ પ્રારંભ થયો. એ એક શ્લોક એ બ્રાહ્મણ બોલ્યો અને પછી પેરી આલવારે પ્રવચન શરૂ કર્યું. મને વેદ મારી સામે દેખાય છે, આખા અક્ષરે અક્ષરી કે સીધા. તો ઓલા કે આ ગાંડો થઈ ગયો લાગે છે, કે મજાક કરે. અમુક લોકોએ પૂછ્યું, બતાવો વેદનો પહેલો અક્ષર કયો છે? તો પેરી આલવારે કીધું અ. વેદ ક્યાંથી પ્રારંભ થાય છે? અથી. કારણ કે વેદનો પહેલો અક્ષર છે ઓમ, અને ઓમ અ ઉ અને મથી બન્યો છે ને. તો અ જે છે એ પહેલો અક્ષર છે. અને ઓમ ઇતિ એકાક્ષર બ્રહ્મ, ગીતામાં ભગવાને કીધું છે કે અમારું શબ્દ બ્રહ્મ રૂપ છે. તો અનો અર્થ થાય છે ભગવાન વિષ્ણુ. જેમ કક્કાના પ્રારંભમાં ક છે, કનો અર્થ થાય બ્રહ્મા. આ જે આપણા મૂળાક્ષરો છે ને, એ બધાના એક એક અર્થો છે વેદોની અંદર. તો અ કોણ છે? ભગવાન વિષ્ણુ છે. તો પેરી આલવારે કીધું મને અ દેખાય છે પહેલો, અને અથી તમે કહો ચાલુ કરો વાંચવાનું. બોલે કે આ ભણ્યો નથી ને આ વેદ ક્યાંથી બોલે છે? અને પછી તો પ્રશ્નો થવા માંડ્યા સામે. ભગવાન કોણ છે? પેરી આલવારે કીધું ભગવાન વિષ્ણુ છે, અને વિષ્ણુથી પરે કોઈ તત્વ નથી. એનાથી જ બધું ઉત્પન્ન થાય છે. અને જેને આ સંસારથી મુક્ત થવું હોય એણે ભગવાન વિષ્ણુ કે કૃષ્ણની શરણ લેવી જોઈએ. એના સિવાય બીજું કોઈ મુક્તિ આપીએ કે એમ નથી. ઓલા કે બસ તમે એમ કહો છો કે વિષ્ણુ સિવાય કોઈ, કૃષ્ણ સિવાય કોઈ મુક્ત નથી કરીએ, કેમ? પ્રમાણ આપો. અને પછી એણે પ્રમાણ ચાલુ કર્યા. વેદથી, પુરાણોથી, ઇતિહાસથી, જેટલું જેટલું વૈદિક સાહિત્ય છે એક એક ગ્રંથોમાંથી પ્રમાણ આપ્યા. અને ધારાવત પ્રવચન આલી રહ્યું છે. એવું કોઈ શાસ્ત્ર નહોતું આ પૃથ્વી ઉપર જેનું પ્રમાણ પેરી આલવારે ન આપ્યું હોય. અને આખી સભા એકદમ, એટલે કીધું આ તો સાક્ષાત બૃહસ્પતિ લાગે છે, હે ને? જે પ્રમાણે પ્રમાણો રજૂ કર્યા પેરી આલવારે, અને એ સિદ્ધ કર્યું કે ભગવાન કૃષ્ણથી પરે કોઈ સત્ય નથી. આખી સભાએ સ્વીકાર કર્યું, નહીં આ ઓકે છે. કૃષ્ણની ભક્તિથી શ્રેષ્ઠ પુરુષાર્થ આ જગતમાં બીજું કાંઈ નથી. એને ઓલાને કીધું, બ્રાહ્મણ સાંભળે, તે કીધું છે ને હું ભેગું કરવું જોઈએ. ભેગું કરવાનું છે ભગવાનનું ભજન, હરિનામ. કેમ? કે મર્યા પછી કામ લાગવાનું છે. એનો ઉત્તર આપ્યો એણે, અને એ સિદ્ધ કર્યું પરમ તત્વ ભગવાન કૃષ્ણ છે. એની ભક્તિ કરવી એ જ જીવનો ધર્મ છે. અને એ ભક્તિ કરી અને મુક્ત થવું આ જીવોનું પરમ લક્ષ્ય છે. તમે વિચાર કરો, કાંઈ નહોતો આવડતો, એ આટલું બોલે.
આ ભગત. બહાર બધાને એમ જ હોય, ભગતને કાંઈ આવડતું નથી, એની પાસે કાંઈ છે નહીં. પણ એની પાસે જે છે ને એ કોઈ પાસે નથી. એ જ્યારે ખોલે ને ત્યારે ખબર પડે છે ને. આ ઓલા બધા માનતા હતા કે વેદ નથી ભણ્યા. ભણ્યા જ મહેતા નરસિંહ નહોતા, તોય ભણેલા એના ભજન ગાય છે ને. ભક્ત એ ભક્ત છે, એને તમે માપી ન શકો ક્યાં છે કેટલામાં. એ તો આવો કંઈક અનુભવ થઈ જાય તઈ ખબર પડે કે આ ભક્ત છે ક્યાં. એ તમે જુઓ ભાગવતની અંદર ધ્રુવ મહારાજની સામે જ્યારે ભગવાન પ્રગટ થયા, ધ્રુવ મહારાજે આંખ ખોલી, જે સ્વરૂપનું હૃદયમાં ધ્યાન કરે એ જ ભગવાન સામે ઊભા છે. સ્તુતિ કરવાની ઈચ્છા થઈ, પણ શું કરે, સ્કૂલે ગયા જ નથી, ગુરુકુળ જ ગયા જ નથી. કારણ કે ભણવાનો ટાઈમ આવ્યો એ પહેલાં તો વનમાં જવું પડ્યું. ભગવાન પ્રાપ્ત થયા છે, ધ્રુવ મહારાજને થયું સ્તુતિ તો કરવી છે, પણ હવે આવડતી નથી. આંખોથી અશ્રુ મંડ્યા નીકળવા. ભગવાન સમજી ગયા કારણે સ્તુતિ કરવી છે, આવડતી નથી. પોતાનો શંખ જે છે ને ધ્રુવ મહારાજના ગાલે ટચ કરાવી દીધો ભગવાન, અને ચારેય વેદ હૃદયમાં પ્રગટ. 12 શ્લોક બોલ્યા ધ્રુવ મહારાજ. પણ આચાર્યો કહે છે આ ભાગવતના દ્વાદશ આદિત્ય સમાન છે આ 12 શ્લોક ધ્રુવ મહારાજના. નહોતો આવડતું, ખાલી શંખ ટચ કર્યો ભગવાને, ધ્રુવ મહારાજને ચારેય વેદોનું જ્ઞાન હૃદયમાં પ્રગટ થઈ. આ છે દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત. તમે જો ભગવાન વિષ્ણુ શંખ ચક્ર ગદા પદ્મ રાખે છે, એમાં જ ભગતને કામના 2 અસ્ત્ર છે, શંખ અને કમળ પદ્મ. અને ઓલું જે છે ચક્ર અને ગદા એ અસુરો માટે છે, સમજે. હા, 2 થી ભગવાન કૃપા કરે છે ભક્તો ઉપર, અને 2 થી અસુરોનો નાશ કરે છે ભક્તની રક્ષા માટે. તો એ શંખ સ્પર્શ થયો ગાલ ઉપર, અને ધ્રુવ મહારાજને આવડી ગયો. તો આ જ વસ્તુ છે કે ઇસ્કોનની અંદર એવા ભક્તો છે જેણે સ્વપ્નમાં ક્યારેય વિચાર નહોતો કર્યો કે અમે આવું કંઈક ભગવાનની સેવા કરશું, કે આવી કંઈક સેવા અમને પ્રાપ્ત થશે. હા, અભણ હતા ને ઇંગ્લિશમાં પ્રવચન કરે છે, બોલો આવા ભક્તો છે આપણે ત્યાં. ભણ્યા નહોતા એક અક્ષર તે, ગુજરાતી અંગ્રેજીમાં પ્રવચન કરે. આપણે એને પૂછવી કેમ શીખ્યા? કૃપા. અને આ વસ્તુ સત્ય છે, ગુરુ અને ભગવાન કૃપા કરે ને તો આ જગતમાં કાંઈ અસંભવ નથી. એના લાઈવ પ્રેક્ટિકલ દાખલા અહીં મળે તમને. મોટા મોટા એન્જિનિયરોની બુદ્ધિ જ્યાં ફેલ થઈ જાય ને ભક્તની વાત સાંભળે ને, કારણ કે ભગતના મગજમાં જે વિચાર આવે ને એન્જિનિયરને ન આવે. કારણ કે ઓલું દદામી બુદ્ધિ યોગમ, આની બુદ્ધિ ક્યાંથી આવે છે? ભગવાનથી. એટલે શ્રીધર સ્વામી એના મંગલાચરણમાં કહે છે, મુકમ કરોતી વાચાલમ. મૂંગો હોય ને એ બોલતો થઈ જાય, અને પંગુમ લંઘાય તે ગિરી, લંગડો હોય તો એ પર્વત ઓળંગે. યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ. હે ગુરુદેવ, જો તમારી કૃપા હોય ને તો આ જગતમાં કોઈ કામ અસંભવ નથી. એટલે કૃપા જે છે ને એ મૂળ છે સિગરેટ. તો કૃપા ચાહે ગુરુની હોય, ભક્તની હોય કે ભગવાનની હોય, કૃપા એકવાર મળી ગઈ પછી ક્યાંય પાછો પડે નહીં. આખું ગામ ગોટે ચડે, આ પાછો ન પડે ક્યારે. આવા આ લાઈવ એક્ઝામ્પલો છે અત્યારે તે કળિયુગમાં. તો બધા વિદ્વાનો જોઈ રહ્યા છે કે આટલા સિદ્ધાંતોની સ્થાપના કરવામાં એક્સપર્ટ, આટલી દક્ષતા, એક જ વિચાર બધાના મનમાં, આને કાંઈ આવડતું નહોતું, અને આટલા સારી રીતે આ સિદ્ધાંતોને સ્થાપિત કરે છે. હવે એને કેમ સમજાવવા કે ભગવાન જેની ઉપર કૃપા કરે, તમારા વેદ પાઠ હાથે બધું પાછળ રહી જાય એમાં. તો જો બધા જોઈ રહ્યા કે આટલું અદ્ભુત, અને એમાં પાછો બીજો ચમત્કાર થયો તરત. આ શાસ્ત્રાર્થ હાલે છે, શાસ્ત્રોના પ્રમાણ અપાઈ રહ્યા છે. એમાં ઓલી જે પોટલી ટીંગાડી હતી ઉપર જે ધનની, એ થાંભલો ઓટોમેટિક નીચે ઝૂક્યો પેરી આલવાર પાસે. અને કેટલો નીચે આવ્યો તો કે આમ હાથ લંબાવીને એ પોટલી પકડી લે ને એટલો. પણ પેરી આલવારે જોયું કે આપણે તો આ ધનની જરૂર, એણે ન લીધું. રાજાએ સ્વયં આવીની પોટલી ચીરી અને એમાંથી જેટલું ધન નીકળ્યું બધું અર્પણ કર્યું પેરી આલવારને. આ બધું તમારું છે, તમે જીત્યા છો ને. અને પેરી આલવાર તો હજી ગંગાની ધારાવત પ્રમાણ ઉપર પ્રમાણ
સવારે 10 વાગે બોલવાનું ચાલુ કર્યું હતું, સાંજે 6 વાગે આ પ્રવચન પૂરું કર્યું એણે. કાંઈ નહોતું આવડતું એણે. હવે વિચાર કરો, ભગતને આવડતું હોય તો શું થાય? એ હુવા ન દે પછી, હે ને ભાઈ. એનું તો રાત દિવસ હાલે પ્રવચન. સવારના 10 વાગ્યાથી સાંજે 6 વાગે એણે પ્રવચન પૂરું કર્યું. અને પછી હવે કોઈને પ્રશ્ન છે કાંઈ? અને ત્યાં સુધીમાં હરેક શાસ્ત્રોમાંથી એક પ્રમાણ એણે આપી દીધું. પરમ સત્યના વિષયમાં ભક્તિ અને મતલબ સંબંધ, અભિધેય અને પ્રયોજન, આ ત્રણેય તત્વને એમણે ત્યાં સિદ્ધ કર્યું. અને ઓલી તો સ્પર્ધાથી જીતે અને ધન, પણ વિચાર કરો, ધન સ્વયં આવી રહ્યું છે એ ભક્ત પાસે. જુઓ, આ સંસારમાં સિદ્ધાંતિ જે મનમાં કામના ન હોય ને એ ઓટોમેટિક મળી જાય. અને જેની કામના કરો છો ને એને ગમે એટલો મેળવવાનો પ્રયાસ કરો ને તોય સંભવ નથી કે એ મળે. જો આ ભક્તના મનમાં કોઈ કામના નથી ધનની, તોય ધન એને મળી ગયું છે. અને રાજાએ હાથ જોડી અને એને આપ્યું. અને રાજાના પત્ની જે છે ને એ મહાન ભક્ત, અને એ પરમ પ્રસન્ન થયા. અને એણે કીધું કે આજ તો તમે અમારી ઇજ્જત બચાવી લીધી છે, એને આખા રાજ્યની ઇજ્જત બચાવી છે. અને અમારો એવો વિચાર છે કે અડધું રાજ્ય તમને દાનમાં આપી દેવું. ખાલી એક પોટલીની વાત નથી, શું અડધું રાજ્ય. આલવાર કે મારે શું કરવું લઈને ભાઈ, મારે ભગવાનની સેવા કરવાની છે, મારો બગીચો છે, મારે ત્યાંથી માળા બનાવવાની છે, હું એમાં સંતુષ્ટ છું, મારે આ કાંઈ જોતું નથી. રાજાએ કીધું નહીં, તમારે આ લેવું તો પડશે. પણ આલવારે કીધું નહીં, આ બધી વસ્તુ મારા કોઈ કામની જ નથી. વિચાર કરો એનો ભાવ ક્યાં છે. મારું કોઈ જ કામ નથી આમાં, હું અને મારા ભગવાન, હું એમાં સંતુષ્ટ છું, મારી સેવા જે છે એમાં હું સંતુષ્ટ છું. અને પછી તો બધા નજીક આવવા માંડ્યા, જેટલા વિદ્વાનો બ્રાહ્મણો આ તે બધા આવી અને રાજાએ દંડવત કર્યા પેરી આલવારને. પછી તો ઓલા પહેલા જે મોઢા બગાડતા એ દંડવત કરવા માંડ્યા. એ કે આ તો બૃહસ્પતિનો બાપ લાગે છે, હે ને? બૃહસ્પતિને આટલું આવડતું હશે કે નહીં ખબર નથી, આ એનથી વિશેષ જાણતા હોય એવું લાગે છે. આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. અને બધા વિદ્વાનોએ કીધું, રાજન, આ તમે ગમે ત્યાંથી લાવ્યા, પણ આ છે બહુ મહત્વપૂર્ણ વ્યક્તિ, આ કોઈ સામાન્ય નથી. કારણ કે આટલું શાસ્ત્ર, આ રીતે સિદ્ધાંતોની સ્થાપના, આ તો વેદ ભણીને આવ્યા, આ ચતુર્વેદી દ્વિવેદી નથી કરી ક્યાં, જે કાર્ય આણે કર્યું છે, તો આ સામાન્ય નથી. એવું સમજીને વારંવાર બધા પ્રણામ કરી રહ્યા છે. અને એ સમયે ઓલો બ્રાહ્મણ જેણે ચેલેન્જ આપી હતી, બ્રાહ્મણ આવ્યો અને એણે પ્રણામ કર્યા દંડવત. અને એણે કીધું કે મને ક્ષમા કરો યદિ મેં તમારી સામે કોઈ અવિવેક કર્યો હોય તો, પણ આ તો એક ઉખાણું, પણ તમારી જેવા દિવ્ય વ્યક્તિનું મને દર્શન થયું, આજે મારી યાત્રા અહીંયા સફળ થઈ ગઈ છે. અને ભગવાનના ભક્તનું દર્શન તીર્થમ કુર્વંતી તીર્થાની, જે તીર્થોને પાવન કરે છે એ આ પેરી આલવાર છે. તો એનું દર્શન થયા પછી કયા તીર્થનું દર્શન બાકી રહે છે ભાઈ? તો આ રીતે બધાએ એમના અતિ ગુણગાન કર્યા. પણ પેરી આલવાર તો પોતાની સ્થિતિમાં છે. રાજા અને રાણીએ બહુ આગ્રહ કર્યો કે તમે આ રાજ્યનો સ્વીકાર કરો, પણ પેરી આલવારે તો મનાઈ કરી દીધી. અને માંડ માંડ ઓલું ધન આપ્યું, જે હારે પોટલી જે આવી હતી ઉપરથી, કે આટલું તો તમારે લઈ જ જવાનું છે. અને આ રીતે પેરી આલવારે સમજાવ્યું કે વાસ્તવમાં આ જગતમાં ગમે એટલા વેદ ભણ્યા હોય, ગમે એટલું શાસ્ત્ર ભણ્યા હોવ, પણ વાસ્તવિક જાણકાર કોણ છે? તો કહે છે જે કૃષ્ણને એના મૂળ રૂપમાં જાણે છે એ જ વાસ્તવમાં જગતનો અસલી જાણકાર છે. ગીતામાં ભગવાન કહે છે, યો મામેવ સમ્મૂઢો જાનાતિ પુરુષોત્તમ સ સર્વવિદ ભજતિ મામ સર્વ ભાવેન ભારત. કેટલી અદ્ભુત વાત ભગવાને કરી કે અર્જુન, હે ભારત, જે વિવેકવાન વ્યક્તિ, અસમ્મૂઢનો અર્થ જે મૂઢ નથી, જે મૂર્ખ નથી, કે છે મામેવ અસમ્મૂઢ, આવો જે વિવેકવાન વ્યક્તિ, જાનાતિ પુરુષોત્તમ, જેમ જાણે છે મને કે પુરુષોમાં ઉત્તમ સર્વશ્રેષ્ઠ હું છું, મારાથી પરે કાંઈ નથી, સ સર્વ વિદ ભજતી મામ,
અને આવું જાણી લીધા પછી એ સર્વજ્ઞ પુરુષ, જો ભગવાન અહીંયા એને શું કહે છે? સર્વજ્ઞ. સર્વજ્ઞ શબ્દ કેવલ ભગવાન માટે, કારણ કે બધું એ જાણે છે. પણ ભગવાન અહીંયા સર્વજ્ઞ એના ભક્તને કહી રહ્યા છે કે હે અર્જુન, જે મને સર્વજ્ઞના રૂપમાં જાણે છે, આવો સર્વજ્ઞ વ્યક્તિ સર્વભાવે ન, મતલબ બધી રીતે મામ ભજતી, એ મારું ભજન કરે છે. તો કૃષ્ણની ભક્તિ કરવી ને એટલું ઇઝી કામ નથી. અચ્છા, અહીંયા તો ભગવાને કહી દીધું જે મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના રૂપમાં જાણે છે. પણ આવું વ્યક્તિ જાણે ક્યારે? તમને એમ થાય ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ છે, આમાં શું મોટી અઘરી વાત છે જાણવા? આનથી અઘરું કાંઈ નથી. તમે કહો અમને જ ખબર છે, અમે જાણી લીધા કૃષ્ણથી પરે કાંઈ નથી. એ તમે અહીં સત્સંગમાં આવો છો એટલે પહેલી વાત. અને બીજું કે પ્રભુપાદજીએ જે ગ્રંથો લખ્યા છે ને એની ફિલોસોફીમાં આ પહેલું છે, સુપ્રીમ પર્સનાલિટી ઓફ ગોડ હેડ ઇઝ કૃષ્ણ. એટલે એ મગજમાં ફિટ કરી દીધું પ્રભુપાદજીએ કે કૃષ્ણથી પરે કાંઈ નથી. બાકી આ જ ગીતામાં કૃષ્ણ બોલ્યા છે, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે. અર્જુન, અનંત અનંત જન્મો સુધી કોઈ જ્ઞાનને પ્રાપ્તિ કરે, એ અનંત જન્મનું જ્ઞાન એકત્ર થાય ત્યારે કોઈ એક જન્મમાં જ્યારે એવા જ્ઞાની ઉપર હું કૃપા કરું ને, ત્યારે એને ખબર પડે કે આ કૃષ્ણ એટલે કે હું પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છું. એ પ્રભુપાદજી આપણને આ જ જન્મમાં ખબર પાડી દીધી. આપણા કેટલા જન્મ બચાવી લીધા હે? નગર આ હજી ગોતે આમાં માથા. અને તમે નથી માથાકૂટ કરતા કોકની યાર, કોઈક બીજાને આડો અવળું માનતા હોય એટલે તું આ રહેવા દે, તને નથી બોલો નહીં, આ જ બરાબર છે. થાય છે કે નહીં માથાકૂટ? હે, તમે કહેશો કૃષ્ણ ભગવાન, શાસ્ત્ર કે તોય ઓલો માનવાલ નથી. હવે આ વાત અહીં સમજાય કે કોઈ જીવ એટલો ઇઝી નથી માનતો કે કૃષ્ણ ભગવાન છે. આ સમજવામાં એને અનંત જન્મોનું જ્ઞાન જરૂરી છે. જે પ્રભુપાદ જેવા શુદ્ધ ભક્તની કૃપાથી આપણને આ જન્મમાં એ તે એકાદ બે વરમ ખબર પડી ગઈ કે આ જ છે સુપ્રીમ પર્સનાલિટી. આ શાસ્ત્રના ગુહ્ય સિદ્ધાંતો છે. પણ એક ભક્તની કૃપા વગર ક્યારેય આ સમજમાં આવતું નથી. બાકી ભગવાન તો હતા, કૃષ્ણને આપણે પહેલાંય ઓળખતા હતા, પણ જે રૂપમાં આજે કૃષ્ણને જાણીએ છીએ, આ ઇસ્કોનમાં હતા એ પહેલાં જાણતા હતા. જે રૂપમાં શાસ્ત્રને આજે આપણે સમજીએ છીએ, આવી રીતે શાસ્ત્ર ક્યારેય સમજ્યા છે નથી. આ આચાર્યોની કૃપા છે, જેની કૃપાથી આપણને મળ્યું છે. અને વેદ અધ્યયન કરે ને લોકો, તો એ વેદ વાંચતા વાંચતા એના પાસે એમાં અટવાઈ જાય વેદમાં, અને પરમ સત્યના વિષયમાં એ ભ્રમિત થઈ જાય છે. અને આવો ભ્રમ થયો છે એક વ્યક્તિને, બહુ મોટો વિદ્વાન છે, ઓળખો તમે એને? વેદ વાંચતા વાંચતા વેદમાં ભ્રમિત થઈ ગયો, દયાનંદ સરસ્વતી. એવો ભ્રમ થઈ ગયો એને કે એની વાત જવા દો તમે. અડધા વેદને માને, અડધા ન માને. કાં તો કે જે વેદને માનશું પુરાણને નથી માનતા. એવો ભ્રમ એનામાં થયો, ની ભ્રમ ફેલાવે છે આજે તે દુનિયામાં. નથી માનતા પરમ સત્ય કોણ છે એના વિષયમાં આજે કન્ફ્યુઝ છે આખો આર્ય સમાજ. તમે વિચાર કરો, લોકો એમ મને ના આર્ય સમાજ બહુ સારું છે, બધું જાણે, બધી ખબર નથી. પૂછો પરમ સત્યના વિષયમાં, કન્ફ્યુઝ છે. કેમ? કારણ કે વેદમાં એટલા દેવતાઓના નામ લેતા લેતા ત્યાં જ કન્ફ્યુઝ થઈ ગયા. કારણ આમાં છે કોણ? નથી સોલ્યુશન એની પાસે. આ ભ્રમ થાય છે વેદમાં. એટલે ગીતામાં પણ ભગવાન યામિમામ પુષ્પિતામ વાચા. આ વેદોની વાણી એવી છે ને કે જેમ ઓલો ભ્રમર ફૂલમાં હલવાઈ જાય ને, એમ વ્યક્તિની મતિ આ વેદોમાં અટવાય છે. વેદ સામાન્ય વસ્તુ નથી, પણ ગુરુના માર્ગદર્શન વગર જો લાગી ગયા તો આ ભ્રમિત થવાની સંભાવના પૂરેપૂરી રહે છે. એટલા માટે પ્રભુપાદજીના જીવનની પણ એક નાની ઘટના છે. પ્રભુપાદ પાસે એક દિવસ એક પંડિત આવ્યા, ચતુર્વેદી, કાશીથી ભણેલા. પ્રભુપાદજીએ કીધું, ચતુર્વેદી શું ભણીને આવ્યા છો? બોલે શુક્લ યજુર્વેદ. એમ આખો યાદ છે. આટલું પ્રભુપાદ મંડ્યો બોલવા વેદ મંત્ર એક પછી. એને કે પ્રભુપાદ સામે હું મારી વિદવત્તા બતાવી દઉં, મને આટલા વેદ મંત્ર આવડે છે. મંડ્યો બોલવા. થોડાક મંત્રો બોલ્યા. પ્રભુપાદજીએ કીધું, એક પ્રશ્ન છે મારો, ભગવાન કોણ છે? પરમ સત્ય કોણ છે? તો ચતુર્વેદી માથું મંડ્યા ખંજોડવા. યાર આ તમે અઘરો પ્રશ્ન પૂછી લીધો. કે હું આ વેદનો પાઠ કરતો હતો ને એમાં તમે વચ્ચે આ પ્રશ્ન લાવ્યા,
ભગવત તત્વના વિષયમાં કાંઈક બોલવું કેટલું અઘરું છે સ્વામીજી જાણો છો તમે? પ્રભુપાદ કે હું અઘરું છું? ઉભો રે ઘડી. એક વિદેશી ભક્ત એનો છોકરો એને બોલાવ્યો પ્રભુપાદજી. એને પ્રભુપાદજીએ પૂછ્યું, હુ ઇઝ ગોડ? બોલે, ગોડ ઇઝ કૃષ્ણ. તો પ્રભુપાદજી એક પ્રસાદ આપ્યો એને કે જો. પ્રભુપાદ કે તું ચતુર્વેદી છો, 4 વેદમાં છે, તોય તને ખબર નથી ભગવાન કોણ છે. આ નાના છોકરાની ખબર છે ભગવાન કોણ છે. તો ભક્તિમાં અને જ્ઞાનમાં આ અંતર છે. આખો વેદ યાદ છે તોય પરમ સત્યનો નિષ્કર્ષ નથી એની પાસે. પણ કોઈ સામાન્ય પણ ભક્ત હોય એને ખબર છે ભગવાન કોણ છે? કૃષ્ણ છે. તો આ ભક્તિ અને વિદ્વત્તાનું અંતર જે છે એ આપણને સમજ હોવી જોઈએ આના વિષયમાં. કારણ કે ગીતામાં ક્લિયર છે, અનંત જન્મોના અંતે ખબર પડે છે, અનંત જન્મોના જ્ઞાનના અંતે ખબર પડે છે કે ભગવાન કોણ છે. પરમ સત્ય શું છે આ કેવલ પુસ્તક વાંચવાથી નહીં ખબર પડે. ગીતા ભાગવત વાંચવું જરૂરી છે, પણ એ વાંચીને કેવલ આપણને આ નહીં ખબર પડે. પણ જો કોઈ ભગવાનની ભક્તિમય સેવામાં લાગે, જો કોઈ ભગવાનની સેવા કરે, તો ભગવાનની સેવા કરતા કરતા આ દિવ્ય જ્ઞાન એના હૃદયમાં ઓટોમેટિક પ્રકાશિત થઈ જાય છે. સેવાની આ મહિમા છે. તમારે પણ જો જ્ઞાની બનવું છે, તમે પણ વિચાર કરો છો કે આપણે પણ કૃષ્ણના વિષયમાં કંઈક જાણીએ અને લોકોને પ્રચાર કરીએ, આ યોગ્યતા પ્રાપ્ત કરવાની એકમાત્ર વિધિ જે છે એ સેવા છે. ભગવાનની ભક્તિમય સેવા કરશો, ભગવાન તમારા ચિત્તમાં, તમારી બુદ્ધિમાં, તમારા મનમાં પોતાને પ્રગટ કરી અને અપને આપ જણાવી દેશે કે હું આ છું. કૃપા વગર કોઈ ભગવાનને જાણી શકે નહીં. તો આ સિદ્ધાંતને આ પેરિયા આલવાર જે છે એમણે સિદ્ધ કર્યો. અને જેમ ધ્રુવ મહારાજનું આપણે જોયું કે ભગવાનની કૃપાથી એને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું 4 વેદોનું. બાકી ભણવા જાત તો ક્યારે ધ્રુવ મહારાજ ભણી રહેત વેદ જ્યારે? મેં કીધું ને પહેલાં, આપણી પાસે ટાઈમ ઓછો છે અને ભણવા ગઈએ મેળ પડે એમ નથી આપણો. અને હવે સ્કૂલમાં આપણને ફાવે એમાંય નથી. બરાબર છે? એટલે આપણા માટે સૌથી શોર્ટકટ રસ્તો અત્યારે ભગવાનને જાણવાનો છે એ છે સેવા. તો આવી કોઈ પણ એક સેવા જો આપણે પ્રાપ્ત કરી લેશું અને જીવનભર નિષ્ઠાપૂર્વક જો એ સેવા કરશું તો ભગવાનની પ્રાપ્તિ એક દિવસ નિશ્ચિત થશે આ સેવાના માધ્યમથી. તો આ રીતે સુંદર સિદ્ધાંત સ્થાપિત થયા અને જય જયકાર થવા લાગી પેરિયા આલવારની. તો ભાઈ પણ જો ભક્ત ક્યારેય સન્માનમાં ફસાતા નથી. એ તો એની સ્થિતિમાં બેઠા છે, ભાઈ આ બધાને જે કરવું એ કરે સાઈડમાં, કે આપણે કોઈ મતલબ નથી. તો રાજાએ પૂછ્યું કે તમે અમારું રાજ્ય સ્વીકાર કર્યું છે, જે અડધું રાજ્ય મેં આપ્યું. હકીકત પેરિયા આલવારે લીધું નથી, પણ રાજાને એમ થયું કે એણે સ્વીકાર કરી લીધું છે. અમારે તમારી શોભાયાત્રા કાઢવી છે. પેરિયા આલવાર કંઈ બોલ્યા જ નહીં, હાય નહીં નાય નહીં. રાજાને એમ થયું હે ને, મુકેર સંમતિર લક્ષણમ, ચૂપ છે એનો મતલબ હા છે. રાજ કરો તૈયારી. હવે વિચાર કરો, રાજા જ્યારે શોભાયાત્રાની તૈયારી કરે ને એ તો એક ભક્તની, તો એમાં શું કમી હોય? પણ એ શોભાયાત્રા જ્યારે નીકળી એમાં એક અદ્ભુત ઘટના બની. એ આપણે આવતા શુક્રવારે સાંભળશું. ત્યાં શું ઘટના થઈ ગઈ, બરાબર છે? તો એ જાણવું હોય શોભાયાત્રામાં શું થયું તો આવતા શુક્રવારે પાછા આવજો. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.